प्यासे तीर्थ भूमि तने प्रेम ना त्रातवे पोषना रे ए प्रेम संगीत मां दिल रूपावने स्वर्ग ना मोहने छोड़ावना रे प्रेम हिंडोळवे एकला झूमता प्रेम ना काळ जाने तू कटारे ए प्रेम ना देवनो वासता रामा भराय भरा गुजरात कुमारे मां भगवती ना खोलामा वच्चे जे मित्रों उभा छे एमने पण विनंती विराजे बहु सरस बधानी वातो करी हते आपने जीवन जीवવાનો एक नवो मार्ग मળી જાય एक नवो केड़ो मળી જાય एवी माना धाममा હું તમે વાતો સાંભળતા प्रार्थना करता करता विनंती करता करता नमो ब्रह्म शक्ति महाविश्व माया नमो धारणी कोटि ब्रह्मांड काजा नमो वेद वेदांत में शेष भरणी नमो राज का रंग पाय छत्र धरणी नमो वन रूपी महाप्राण दाता नमो जगत बक्षी प्राणले जीव दाता नमो तारा तोरा रूपाला नमो गादंती कालिका मेघमाला में भगवती मेलडी ना शरण में आप बधाए विश्वास भाव અને શ્રદ્ધાથી જીવન જીવતા જીવતા સાંભળી લેજો આવી વાતો સાંભળતા એક વાત હારી મારા તમારા મગજમાં ઠસી જાય ને તો જીવન જીવવાનો મને તમને એક નવો માર્ગ મળી જાય એક નવો કેડો મળી જાય જીવન જીવતા જીવતા કવિ તો ત્યાં સુધી કહે છે કે જીવન જીવતા જીવતા મને તમને ભલે 40 વર્ષનું આયુષ્ય હોય 50 વર્ષનું આયુષ્ય હોય 20 વર્ષનું આયુષ્ય હોય 80 વર્ષનું હોય પછી 100 વર્ષનું હોય પણ જીવન જીવતા જીવતા ધર્મનું ન્યાયનું નીતિનું માણહાઈનું દાતારીનું એક હાચું હલેસું વાગી જાય ને તો ભગવતી રાજી થઈ જાય મારો તમારો બાપ રાજી થઈ જાય માં ભગવતી મેલડી થઈ જાય પણ જીવન જીવતા જીવતા એક હાચું હલેસું વાગી જાય ને તોય રાજી થઈ જાય છે બાકી પોરબંદરના પાદરમાં હમણાં હમે હાજે બે જણા 100 રૂપિયાનો દારૂ પીને ડોલતા ડોલતા નીકળ્યા દરિયા કિનારે એમાં એક જણે કીધું કે મુંબઈ ભાળ્યું પેલો કે મુંબઈ મેં નથી ભાળ્યું બીજાએ કીધું કે નાવડા બેહી જા मुंबई भेड़ा थी जावी पण पेलो के हाथ वागे छे वाळू पाणी कर्या नथी अरे के वाळू पाणी मुंबई जईने करशुं नावड़ा बेही जा बे जणा नावड़ा बैठा हलेसा मरवानी शरूआत करी आखी रात हलेसा मर्या हवारनो सूरज महाराज उग्यो आगळथी एक वटे मार्गू निकळ्यो नावड़ा बैठेला बे माणसो वटे मार्गू प्रश्न कर्यो भाई कयुं बंदर आवी गयुं वटे मार्गू के तो पोरबंदरनुं पोरबंदर ज छे अरे के होय नहीं अमे तो मुंबई जवा निकळ्या त्यारे वटे मार्गू कीधुं वात बधी तमारी साची छे पण तमे जे नावड़ामां बैठा नावडું सामे थांभले बांधेલું છે એની ગાંઠ તમે છોડી નથી तो अँ खबर पड़ी कि रात खोटा हलेसा मराणा बोलो साहेब रुदानो राम बोले मारो ने तमारो जीव बोले मारो ने तमारो शिव बोले मारी ने तमारी भगवती बोले अने उगे एने पछी कोई न पूगे साहेब अंदर थी उगवू जो एक तलाटी साहेब था ने बोकड़ा पर बैठा बैठा हिसाब करता था गाम पंचायत हूँ हमणां बोल्यो तो आज तमारी बागड़ी बोल्यो छूं तलाटी साहेब बोकड़ा पर बैठा बैठा हिसाब करता था एमां हाजनो समय आपणे मालधारी बाजूमांथी बकरी लईने निकळવું बरोबर वायरानुं झोकું આવ્યું કાગળિયું હિસાબનું ઉડી ગયું બકરીએ મોઢામાં પકડી પાડી એટલે તલાટી સાહેબે કીધું એ માલધારી આ તમારી બકરી મારો હિસાબ છે આ સરકારમાં હવાર બતાવવાનો છે આ કાગળિયું બહાર કાઢો એટલે માલધારીએ બકરીનું મોઢું પકડ્યું કાગળ બહાર કાઢ્યું તલાટી સાહેબના હાથમાં કાગળ હાલતા હાલતા આપણો માલધારી બોલ્યો કે હે સાહેબ આ સરકારનો હિસાબ સરકારના ગળે ન ઉતરે મારી બકરીના ગળે ઉતરે એના માટે આ બધું વાગ્યા ભેળું વાગે મેં વાત કરી અવારનવાર બોલું છું રબારીના દીકરા તરીકે બોલવું કહું કે આપણા બાપનો વિષય નથી આ બધું આમના કુળના સંસ્કારો છે સાહેબ આપણે તો ઢોર સારવા હોય તો આપણને ભાવે લ્યો રેકડીઓ કરવી હોય તો આપણને ભાવે કોકના ઊભા ભેળવી દેવા હોય તો 10 લીટર દૂધમાં 15 લીટર દૂધ કરવું તો આ જે ભાવે એ મૂળ ધંધો આપણો ઈ છે એમ આ તો કોકના ખેતરમાં આપણે હાથેડા દોડ્યા છે આ વાતો એવી છે ચારડોનું ખેતર છે એમાં અમે બોલીએ છીએ સાહેબ તમે બધા સ્વીકારો મહત્વની વાત છે બાકી કે આપણો વિષય નહીં આ વાગ્યા ભેળું વાગે હમણાં રાજભાઈ અમારે અમદાવાદમાં કલેક્ટર સાહેબે ફરમાન કર્યું હારામ હારું જે સંગીત વગાડે એને 5 કિલો હોનું દાનમાં દેવું છે પણ હારામ હારું સંગીત વગાડે તો પછી તો દુનિયાના સંગીતકારો કોઈ તબલા લઈને કોઈ નીકળી ગયા કોઈ હાર્મોનિયમ લઈને નીકળ્યા કોઈ બેન્જો લઈને નીકળ્યા કોઈ મંજીરા લઈને નીકળ્યા કોઈ પાવા લઈને નીકળ્યા કોઈ પીપુડી લઈને નીકળી ગયા બધા સંગીતકારો નીકળી ગયા હારા હારા સંગીતકારો આમ સંગીત વગાડતા હતા એમાં હળવે હળવે એક રબારીને ખબર પડી બોલો કે શું છે આ બધું 3 દાડાથી મોણા માતું ને હું આદર્યું આ બધું એટલે કોઈએ કીધું કે કલેક્ટર સાહેબનું ફરમાન છે હારામ હારું સંગીત વગાડે એને 5 કિલો હોનું દાનમાં દેવાનું છે આટલી વાતની રબારી ખબર પડી રબારી ઘરેથી હાબેલું લઈને નીકળ્યો બોલો હાબેલું ગભે કરી નીકળી ગયો લાઈનમાં ગોઠવાઈ ગયો બધા સંગીતકારો વગાડતા હતા વચ્ચે આપણો માલધારી ગોઠવાઈ ગયો કોઈએ કીધું પટાવાળાએ જઈને કલેક્ટર સાહેબના કાનમાં કીધું કે આ બધા સંગીતકારો સાચા છે પેલો માલધારી જૂઠો છે કેમ કે હાબેલું વગાડે જોવો હાબેલું કોઈ દાડ વાગે કલેક્ટર સાહેબ કે હાબેલું ન વાગે એ વગાડે કે જુઓ તમામ સંગીતકારો બધા કીધું સંગીત બંધ કરી દીધો બધાએ સંગીત બંધ કર્યા કલેક્ટર સાહેબે કીધું કે માલધારી ઊભા થાવ તો માપડો વચ્ચેથી માલધારી ઊભો થઈ ગયો હું હતું સાહેબ કે વગાડો તમારું સંગીત
પછી આપણો માલધારી બે હાથ જોડીને બોલ્યો કે સાહેબ મારું એકલું એકલું ન વાગે, આ બધું વાગે ને એના ભેળું ભેળું મારું વાગે. એમાં વાગે છે, આ બધું ભેળું ભેળું વાગે છે, ભેળું ભેળું વાગે છે ને. કવિરાજે વાત કરીને કે ભેળું ભેળું વાગશે ને ત્યાં સુધી જ આપણા ભારતના ડંકા વાગશે, બાકી જે દિવસ જુદા જુદા વાગશે ને પછી મત નહીં મળે મારો બાપ. ભેળું વાગે તો જ મજા આવે સાહેબ. અહીંયા 18 વરણ મળીને માના ખોળામાં બેઠા કવિરાજ પણ ઈકે છે, હું પણ ઈકું છું. બાપ ભેળું વગાડો ને તો જ સુરમાં વાગે, પછી બે સુરું થઈ જાય ને પછી તો બહુ મોડું થઈ જાય, પછી તો રાત્યોની રાત્યો ફરો ને તોય મેળ ન પડે. એવી મા ભગવતીના સાનિધ્યમાં સંસ્કારની વાતો, એવા સુરીલી વાતો તમે સાંભળો સાહેબ. આ તો ઘોડિયામાં નાના બાળકો સાંભળી જાય ને તો એને તલવાર લેવાનો જીવ થઈ જાય એવો રાજભા કવિની વાતો છે સાહેબ. તાળીના ગડગડાટથી ચારણને વધાવી લ્યો. માલધારીના નેહડે મેં વાત કરીને માલધારી મહેમાન બન્યો છે, પણ એક જ વાત અહીંયા મા વિશેની મારે તમને કહેવી છે કે ભગવતી એવી છે, મા એવી છે. અહીંયા પૂજ્ય બાપુ પણ બોલે છે, રાજભા પણ બોલ્યા છે, હું પણ બોલું છું સાહેબ કે દુનિયા વિજ્ઞાન વિજ્ઞાનની વાતો કરે, વિજ્ઞાન જો ન પાકે, વિજ્ઞાન જો નથી પાક્યું, વિજ્ઞાનથી એક ડગલું આગળ એ આપણી વિહોતર છે સાહેબ. સાંભળી લેજો, વિજ્ઞાનથી એક ડગલું આગળ છે. કદાચ કોઈ માણસને આતર વિજ્ઞાન યુગ ચાલે છે, કવિરાજે વાત કરી એમ કદાચ માની શકાય, કોક ન પણ વાતને માની શકાય, પણ કદાચ કોક માણા હોય એને કદાચ કંઈક દુઃખ થઈ ગયું, માનો કે કેન્સર થઈ ગયું, દવાખાને ફરે એના કેન્સર ન મટે, એ વિજ્ઞાનની દવાની વાત છે. વિજ્ઞાન બનતી મહેનત કરી શકે, એમાં કદાચ ફેર ન પડે, કદાચ ન પણ મટે. વિજ્ઞાન છોડી અને પછી જ્યારે મેલડીના શરણમાં આવે મહાદેવ ભૂવો માથે હાથ મૂકે સાહેબ કેન્સરના બાપની તાકાત નથી, પછી આગળ વધી શકે સાહેબ. વિજ્ઞાનથી આગળ એ પા વિહોતરના ભુવાજીઓ છે, એ આપણા સંતો છે, એ આપણી માં છે સાહેબ. પછી કેન્સરના બાપની ત્રેવડ નહીં, એમાં નવો ફણગો ફૂટી શકે છે. આ શ્રદ્ધા આ વિશ્વાસથી જીવો તો માં મળે, તો ભગવતી મળે. તમારી બુદ્ધિ ધારે તો પ્લેન બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો એરોપ્લેન બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો સ્ટીમર બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દે, તમારી બુદ્ધિ ધારે તો અલાર્મ બનાવી દે, પણ તમારી શ્રદ્ધા ધારે તો તમને જલારામ બનાવી દે સાહેબ. આ શ્રદ્ધાથી જીવો તો મારો તમારો બાપ મળે, ભગવતી મળે, માં મળે. એવા માના સાનિધ્યમાં આનંદ કરવા માટે થઈને હું તમે મળ્યા છે. વાતો તો ઘણી છે સાહેબ. આ માના ઉદરમાંથી કવિઓ કહે છે કે માના ઉદરમાંથી મારો તમારો જીવ છે. એ માના ઉદરમાંથી જ્યારે ભગવાન શિવ મૃત્યુલોકમાં જીવને જ્યારે મૂકવાની તૈયારી કરતો હોય, ત્યારે જીવ બહુ મૂંઝાતો હોય માના ઉદરમાં, ભગવાન શિવ બાજુમાં બેઠો બેઠા પ્રશ્ન કરતો હોય કે તને પૃથ્વી ઉપર મૂકું છું, 5 નામ પરમાત્માના લેજે, વળતો જીવીને આવીશ એટલે મોક્ષ આપી દઈશ, પણ 5 નામ પરમાત્માના તારે લેવા પડશે. જીવ માના ઉદરમાં એવું કહેતો હોય ભગવાન શિવને કે પ્રભુ હવે ભગવાન શિવ બહુ મૂંઝવણ થાય છે, છોડી દે મને માના ઉદરમાં થઈ, અને મૃત્યુલોકમાં હું જાઉં છું, પૃથ્વીલોકમાં જાઉં છું, અને હું ધર્મના કામ કરીશ, આવા મેળાવડા કરીશ, ભાગવત સપ્તાહ કરીશ, તારું નામ કરી લઈશ, તારા દીવા કરીશ, તારી માળા કરીશ. ભગવાન શિવે કીધું કે તું પૃથ્વી ઉપર જઈને હું કરવાનો છે એ મને ખબર છે, ગમે એના ખીચા કાતરવાનો છે એ તો મને ખબર જ છે, તું જ્યાં પછી ભૂલી જવાનો છે. પણ ભગવાન શિવે કીધું કાંઈ કરવાની જરૂર નથી, હારો માણા થઈ જઈશ ને તોય વળતો આવીશ ને તો તને મોક્ષ આપી દઈશ. પછી માના ઉદરમાંથી આપણો જન્મ થાય, એટલે માના ઉદરમાંથી જન્મ થાય, કોકનો દીકરો થાય પણ માણસ ન થાય, થોડો મોટો થાય સ્કૂલે મૂકવામાં આવે એટલે વિદ્યાર્થી થાય પણ માણસ ન થાય, એનો ક્યાંક સંબંધ કરીએ એટલે કોકનો જમાઈ થાય પણ માણસ ન થાય, લગ્ન કરીએ ને પછી એને દીકરા થાય, દીકરાનો બાપ થાય પણ માણસ ન થાય, દીકરાનો ક્યાંક સંબંધ કરેલ કોકનો વેવઈ થાય પણ માણસ ન થાય, 70 વર્ષે ડોહો થાય તો એ માણસ ન થાય, મર્યા પછી હરબ થાય પણ માણસ તો નો જ થાય. બોલો સાહેબ, માણસ થઈ જવા માટે મારે ને તમારે અહીંયા ઠેકાણું, થાક ઉતારવાનું ઠેકાણું, એવી માં ભગવતીના ખોળામાં ભગવાન કૃષ્ણ પરમાત્માને આપણે યાદ કરવાનો છે અને લાડ લડાવવા છે. પણ ઉદ્ધવજી ફરતા ફરતા ગોકુળના નેહડામાં નીકળ્યા, એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું ચિત્ર ફાડીને ઉદ્ધવજી ધંભી ગયા. ઉદ્ધવજીએ ચિત્ર જોઈ, ભગવાન કૃષ્ણનું ચિત્ર જોઈને પ્રશ્ન કર્યો કે આ દિવાલમાં ભગવાન કૃષ્ણનું ચિત્ર કોને દોર્યું છે? કોઈએ કીધું કે ચિત્ર તો રાધાજીએ દોર્યું છે. ઉદ્ધવજી બોલ્યા કે આ ચિત્રમાં મોટામાં મોટી ભૂલ કરી છે, આ ચિત્રમાં રાધાજી ભૂલ ન કરે તો આજ ગોકુળની ગલીઓમાં કૃષ્ણ ગાયો ચારતો હોત, વાહળી વગાડતો હોત, રાસના લીલા લેતો હોત, આજ ગોકુળની ગલીઓમાં ભગવાન કૃષ્ણ ફરતો હોત, પણ આમાં ભૂલ ન કરી હોત. એક નાનકડી દીકરી જઈને રાધાજીને બોલાવીને આવીને કીધું કે ઉદ્ધવજી આયા છે, ભગવાન કૃષ્ણના ચિત્રની આગળ ઊભા છે, તમે જે ચિત્ર દોર્યું એની આગળ એમાં ભૂલ બતાવી છે. રાધાજી ધીરા ધીરા આવી ઉદ્ધવજીને વંદન કરીને બોલ્યા પ્રભુ શું ભૂલ છે આમાં?
ઉદ્ધવજીએ કીધું કે આ ચિત્ર તમે દોર્યું છે. રાધાજીએ કીધું ચિત્ર ભગવાન કૃષ્ણનું મેં દોર્યું છે. ઉદ્ધવજી સાંભળી લો, ભગવાન કૃષ્ણની હારે મેં મારું જીવન વિતાવ્યું છે. એનું ચિત્ર દોરું એમાં કોઈ દાડ હું ભૂલ ન કરું. પણ તમે એવું કહેતા હોય કે આમાં ભૂલ કરી છે, તો આ ચિત્રમાં કઈ ભૂલ છે એ બતાવો ને. ત્યારે ઉદ્ધવજી બોલ્યા હતા કે રાધાજી સાંભળી લો, આપે હું ભગવાન કૃષ્ણનું ચિત્ર તમે દોર્યું છે, પણ આ ભગવાન કૃષ્ણના ચિત્રમાં એના પગ નથી દોર્યા ની મોટામાં મોટી તમે ભૂલ કરી છે. એના પગ નથી દોર્યા. અને ત્યારે નેહડાની રાધાજી બોલી હતી, ગોવાલણ બોલી હતી કે ઉદ્ધવજી સાંભળી લો, અમારા ગોકુળના નેહડામાં એક કૃષ્ણ હતો, એને 2 પગ હતા. 2 પગથી ચાલીને મથુરાના માર્ગે ગયો છે, પાછો ગોકુળમાં નથી આવ્યો. કદાચ આ ચિત્રમાં પગ દોરું, ચિત્રમાંથી કાનુડો નીકળી જાય તો કોના આધારે દાડો કાઢવો મારા બાપ? એટલે એના પગ મેં નથી દોર્યા. આ કૃષ્ણ વડાણો છે. એ કોજી ગોકુળ કે એ મથુરા જાય રે, એ લખીએ કાગળ જો રે પ્રેમનો કોઈ રાધાને એ તેડવા જાય રે, એ લખીએ કાગળ જો રે પ્રેમનો. આ કૃષ્ણ પ્રેમમાં વળાણો છે, નેહડામાં વળાણો છે. સાંભળી લેજો, આ ભાઈક હોય ને, રાજભા બોલતા હતા ને કે ભાઈકમાં લખાણું હોય ને તો જ આ મળી શકે. આ બધું ભાગ્યમાં લખાણું હોય તો ભાગવત સપ્તાહનું અહીંયા આયોજન કર્યું છે, એ લખાણું હોય તો મળી શકે. બાકી એક ગામડું ગામ, છેલ્લી વાત હવે સાંભળી લેજો. એક ગામડું ગામ, એનો બહુ જાગીરદાર માણસ, મુખી માણસ, મરણ પથારીએ છેલ્લે બધા હગાવાલા ગામ આજુબાજુના ગામડાના માણસો ખબર લેવા માટે આવે. અંતિમ આમ જીવ અને શિવને આમ કહેવાય છે કે આમ વાત ચાલે. 2-4 દિવસ પછી માણસ મરી ગયો. એના દીકરાઓએ બહુ પાછળ કારજ, બહુ સરસ મજાના ખર્ચામાં આમ તમે જુઓ તો બહુ સરસ રીતે રૂપિયો વાપર્યો, છૂટથી રૂપિયો વાપર્યો. કે આપણા બાપા મુખી હતા, સમાજમાં આગેવાન હતા, એનું બધું આપણે ખૂબ રૂપિયો આપણે વાપરવાનો છે આપણા બાપના નામની પાછળ, આપણા બાપના નામ પ્રમાણે. બરોબર. વિધિપતિ કી 12 દિવસ પૂરા થઈ ગયા. આગેવાન 2-4 માણસો આવી સમાજના કીધું કે તમારા બાપની પાછળ તમે રૂપિયા બહુ વાપર્યા છે, પણ એક કામ કરો. તો કે શું? તમારા બાપના અસ્થિ છે ને? તો કે હા. હરદ્વાર ગંગાજીના ઘાટમાં પધરાઈ આવો, પછી એને મોક્ષ મળી ગયો કહેવાય. પછી તમારે કાંઈ કરવાની જરૂર નથી, તમારી 71 પેઢી તરી જાય. આમાં દીકરાએ વિચાર કર્યો, બહુ સરસ મજાનો તમે વિચાર કર્યો છે. પછી તો મોટો દીકરો બજારમાં ગયો, એક સ્ટીલનો ડબ્બો લાવ્યો અને ગોર બાપાને હાજે બોલાવીને કીધું કે અમારા બાપાના અસ્થિ છે, હરદ્વાર ગંગાજીમાં પધરાવવા માટે જવાનું છે. અમે 4 ભાઈઓ ધંધામાં છીએ, અમને કંઈ ટાઈમ છે નહીં, પણ આનો જે ખર્ચ થાય અમે તમને આપી દઈએ. અમારા બાપાના અસ્થિ હરદ્વાર જઈને પધરાઈ આવો. ગોર બાપાએ કીધું 5000 રૂપિયા ખર્ચો થાય. સ્ટીલના ડબ્બામાં અસ્થિ ફિટ કર્યા, ડબ્બા ઉપર ઢાંકણું ફિટ કરી 5000 રૂપિયાનો ડબ્બો ગોર બાપાને આપી દીધું. ગોર બાપા ઘરે ગયા. ગોરાણીને કીધું કાલે હવે હરદ્વાર જવાનું છે, એટલે તને ખબર છે કે હું બીજું કઈ નાસ્તો બહારનો હોટલનો ખાતો છું નહીં, એટલે મને કંઈક સારો નાસ્તો બનાવી દે. ગોરાણીએ રાતે બનાવ્યા થેપલા, એવા ને એવા સ્ટીલના ડબ્બામાં બાજુમાં ફિટ કરી મૂકી દીધા. સવારનો સમય, ગોર બાપા જાગ્યા, ઉતાવળમાં ખખોળિયું ખાઈ અને થેપલાનો ડબ્બો ઠેલીમાં ગાલ્યો, નસ્તીનો એમને એમ પડી રહ્યો. ગોર બાપા ઉપડી ગયા. હરદ્વાર જઈને ગંગા ઘાટે આમ ડબ્બો ખોલ્યો તો થેપલા નીકળ્યા અંદરથી. ગજબ થઈ ગયો. ગોર બાપા કે ગજબ થઈ ગયો. પાછા આયા, થેપલા ખાઈને પાછા આયા. ગોરાણી કીધું ગજબ થઈ ગયો. ગોરાણી કે તમે નીકળ્યા તારનો ગજબ જ હતો. કાસ્તીનો ડબ્બો ઘરે પડ્યો, થેપલાનો લઈને તમે ઉતાવળીમાં નીકળી ગયા. તો કે હવે પણ ગોરાણી ઘરનું સમજણું માણે, એને કીધું કાંઈ કરાય નહીં, આ ડબ્બો છે કે નહીં? હા અસ્થિનો. તો કે હા, આપણે શું કા બીજે કઈ મૂકવો પડે? આપણા મુખી બાપા હતા, એના ઉકેડામાં જઈને દાટી આવો ને, આપણા ઘરમાં શું કામ છે? ગોર બાપા નીકળ્યા, ડબ્બો લઈને ઉકેડામાં દાટી દીધો. 4 દિવસ પછી ખાતર ભરવાનું થયું ને આમ એના ખેડૂતે પાવડો કોદાળી માર્યો, ડબ્બો અંદરથી નીકળ્યો. 4 દીકરા હાજર હતા કે ડબ્બો આપણો છે લ્યા. આ તો ગોર બાપાને આપ્યો. તો જોયો તો અંદરથી અસ્થિ નીકળ્યા. હાજે ગોર બાપાને બોલાયા અને કીધું કે અમારા બાપાના અસ્થિ પાછા ઉકેડામાં કેવી રીતે નીકળ્યા? ગોર બાપાએ કીધું ભૂલ થઈ ગઈ છે, સજા કરવી હોય કરો. પછી મોટો દીકરો બોલ્યો ગોર બાપાને કે મૂંઝાવાની જરૂર નથી, અમારા બાપા કેવા છે અમને ખબર છે, સમાજને ખબર છે, આજુબાજુના ગામડાને ખબર છે. આ ઉકેડાની આઈટમ છે, કોઈ દાડ ગંગાજીમાં જવાની જ નથી. આ જ્યાં છે ત્યાં બરોબર છે સાહેબ, એને કોઈ દાડ ન હુજે, આ હુજી જાય એની મજા છે. એમાં ભગવતીના શરણમાં મેલડી માના ધામમાં હું તમે પ્રાર્થના કરતા કરતા, વિનંતી કરતા કરતા અહીંયા બહુ સરસ મજાના ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો અહીંયા આવે છે અને વાણીને, પોતાની વાણીને પવિત્ર કરે છે. માના ખોળામાં આવો, જીવનના ઝેર ઉતરી જાય એવી ભગવતી છે, એવી માં છે. આપણે બધા ભાઈઓ બધાએ વર્ણના મળી અને કાર્યને ઉજાગર કરી રહ્યા છે. માના ખોળામાં ખૂબ ભાવ છે, ખૂબ પ્રેમ છે, ખૂબ શ્રદ્ધા તમારી છે. અહીંયા માના ખોળામાં ભગવાન શ્રી વડવાળા દેવ, ભગવાન શ્રી ગોગા મહારાજ
એની કૃપા છે. નમો નમો નાગ નિર્મળ મનમાં રાખી મહેશ વસુદા ધારણ વાસુકી પાનંગ પૂર્ણ પરમે સંસાર સાગર માય કદીક પાય વળગે પંખ તો રૂડા તુજથી રંગ વાસુકી કર્મા વેગળા ધોરની જામતા કડાકા લેતો જદી કાળ શેષ કરતું સાહેબ વિકટ વેળાય વાર ધર્મનો તથા ધવન જદવતરી અવિનાશ કજુરુ પંચમ ધુઈરૂપ મહાબલવાન રાયજનકને માંડવા જદી કિયો ધનુષ ભંગ કીર્તાર ડરી કી અંતિક પાળ જતી રાખી હિલા ધરાર ધનુષનો તથા જવંશ ક્રોધ કિયો પરશુરામ તદી ફણીધર તારો પુતકાર ડરી કી અંતિક પાળ જબ ઢલંકાને ગોંદરે હાકલ કરતો હનુમાન માર્યા મહાજોત માગનાથ લક્ષ્મણ લાડો લીલા ભવળ શિવે 14 વરે વનમાં રામ સીતાની સાથ જાગી તમે નિદ્રા ધરાર નર બેઠિયા ના ધળતકી હલ બોલાવી હસ્તિનાપુરમાં કૌરવ પાંડવના કંકાશમાં પતિ ધરતું મણ ધારેવા કાંજીના અવધેશ બાપ વંદન તને વાસુકી કચ્છમાં નાગણ નિબદે નગરે નિબદે નાગ અરે સાતલપુરમાં શિકા પડે ભુજમાં માગી લે ભાગ એવા બાપની કૃપા હોય એવા ધણીની કૃપા હોય એની માની કૃપા હોય સાહેબ આવીને આશીર્વાદ લઈ જાઓ પછી જિંદગીમાં કોઈ દર તમને મને કાળો વાયરો ન વાય એવી માના ખોળામાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર જેનો પરિચય આ આંગણે દેવાનો હોય નહીં અરે ગુજરાતની ધરતીમાં ન દેવાનો હોય પરદેશના પાદરમાં જેનો પરિચય ન દેવાનો હોય પૂજ્ય રામ બાપુ એને એ જ ભાવથી સાંભળાય અને પૂજ્ય મોરારી બાપુ પણ એને એ જ ભાવથી સાંભળે અને હું તમે બધાય ગુજરાતના ભારતની બહાર પ્રદેશમાં પણ માણસો એ જ ભાવથી સાંભળે એના એ ભાવથી ફરીથી પાછા જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો આપની સમક્ષ ભાઈ શ્રી રાજભા ગઢવી આપણે ઘણો આનંદ કર્યો. હજી આપણે મોજ કરવી છે. આપ બધા બેઠા છો અને ભાગવતનો ખોળો અને માં જગદંબા માં મેલડી માનું અહીં પ્રતિષ્ઠા થઈ છે એટલે શક્તિની વંદના અમારે ઝૂંપડામાં માતાજીના ફળા હોય એની હામાં બેહી અને માતાઓ બહેનો ગાતા હોય ત્યારે શું કહેતા હોય? નવે ખા
જાળી ભજા પીઠળ ભજાડી રે નવે ખંડ નામને જાળી રે અહરણ એક જેદી આ ધરતી માથે મેઘાસુર પ્રગટો મારી ખટકાય ગ્રાસ ત્રિભુવન ખાય એકુકુ કોળીએ એકુકુ બ્રહ્માંડ ને ખાઈ જાય એવા રાક્ષસો ધરતીની માથે ઊભા થયા તેથી માળી ઊભી થઈ ભાઈ શક્તિઓ અહરણ જે ગંગા નાડી અને મેઘાસુર પ્રગટો મારી રે તે દિયને વરો દિન ખપરે પીધો લોબડી વાળી રે નવે ખંડ નામને જાળી રે અને સુબા નવ ઘણની સંગે અરે મળી પીઠળ તે દિગાયું માંગે સુમા નવ ઘણની સંગે મળી પીઠળ તે દિગાયું માંગે રે તેથી ભઠેથી ઓલા સુમરા માથે કોપ ભાલાળી રે નવે ખંડ નામને જાળી રે ગોરીએ જેદી તોપ માંગાવી અન ચંડી તું પર ચલાવી ગોરીએ મમન ઘોરી જ્યારે આવ્યો અને આજી કાંઠે માતાજીનું મંદિર હતું પીઠળનું બનેલી ઘટના છે તોપું મારીને મંદિર તોડાવી નાખ્યું અને એક કવિરાજ એક ચારણ માલધારીના મોઢામાંથી એક દુહો નીકળી ગયો કે બેગમ ગોરી બાદશાહ જો દળ લઈને પાછો જાય તો ઉગે હુરજ આથમણો અને ચારણનો શેરો થાય હો માં ના થવું જોઈએ અને ઊભી થઈ ભાઈ એક ઠપાટ મારી ધરતી ફાટી અને બેગમ ગોરીનું આખું સેન છે ધરતીમાં હમાઈ ગયો આજ પણ એની મજારું છે નહીં એટલે ઘોરીએ તો તોપ માંગાવી અને ચંડી તું પર ચલાવી રે તેથી ડાટું તે કટક પાતાળે તરત દાઢાલી રે નવે ખંડ નામને જાળી રે ખાડો ને તા ચોર ખોળે અને પૂગી પાટણની પ્રોડે ખાડું ને તે દીવાન તે તો ફેરવી નાખ્યો લોબડી વાળી રે શિંગડા વાળી રે નવે ખંડ નામને જાણી રે એટલે મને ગમતું આ ગીત કાયમના માટે આ ગીત ગાઉં ત્યારે મને હોજરી વળે ચિત્તોડના કિલ્લામાંથી જ્યારે કવિ પ્રદીપ આવ્યો ત્યારે શું કહેતો તો ये है अपना राजपुताना नादी से तलवारों पे ये है अपना राजपुताना नादी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे क्या का वतन पला है आजादी के नारों में कूद पड़ी थी जहाँ हजार कूद पड़ी थी जहाँ हजारों कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे बोल रही है बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की स्मृति से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम
आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की। मराठों का ये यहाँ शिवाजी टोला था। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी टोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 क्षमा क्षमा તમને મારે ફરીવાર આ કડી બોલું। ભાગવતનો ખોળો અને માં મેલડીમાંના સાનિધ્યમાં બેઠા છે, ઊંચા હાથ કરીને જેટલા બેઠા છે એ બધાને વિનંતી, મારી યારે હર 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 કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એમ। હા, કારણ કે મારે એક મર્દને થોડી એક શબ્દોમાં હું અંજળી દઈ દઉં છું, કારણ કે મને હમણાં બહુ સરસ વાત કરી ખેરપુર અને રાજુ રબારી માલધારી સાહેબ વર્ષોથી ગાયું બચાવવાનું કામ કરતો હતો અને છેલ્લે છેલ્લે વખત આવ્યો ત્યારે ગાયું માતાજી માટે થઈને પોતે પ્રાણ દીધે જાય એને કરોડો વંદન કરું છું। ભલા માણસ હું એને અંજળી શબ્દો રૂપી અંજળી આપું। હા રાજુ રબારી બાપ, તું ભલે વયો ગયો હોય, આ ધરતી માથે ન હોય, પણ આજ તારા સમરણો છે, તારું બલિદાન જીવે છે। રાજુ રબારી તને તો લાખ લાખ વંદન છે, પણ તારી જન્મ દેવા વાળી જનેતાને કરોડો વંદન ચારણી તરીકે કરું છું। ગાયું માતાજી માટે થઈને જેને પ્રાણ છોડી દીધા। હા, આવા જે દિનેશભાઈ અમે રાજી થઈએ આવા બધા કામ કરો, બાકી તો આ તો બધું પૈસો કમાવો જરૂરી છે, વ્યવહારના બધા કામ કરવા જરૂરી છે, પણ જેણે જેણે આવું કર્યું છે અડીખમ આજ પણ કામો કામ જે પાળિયા ઉભા છે ને એને અમે યાદ કરી। એટલે મારે કોઈ, હું ઘણીવાર કહું છું રાજભાભાઈ, મારે વ્યસન નથી કરવું પડતું કાંઈ। મને કોઈ મને ઘણા કહે ને તમારે વ્યસન છે તમે, મેં કીધું હા વ્યસન મારે બહુ જબરું છે। મેં કીધું હું, મેં કીધું બસ આ સુરવીરોના ઉજળા ઇતિહાસો વાંચ્યા કરું, એ પીધા કરું, બીજું કોઈ વ્યસન કરવાની જરૂર જ નથી પડતી। ભલા માણસ અઘરું છે, વાતો થઈ હેલી, હું અહીંથી કહી દઉં ગાયું બચાવવી છે ને કાલ નીકળી જવું છે ને એ બધી વાતો થાય, પછી વિચાર થાય ભૂકા નીકળી જાય। સાહેબ જેવી તેવી વાત નથી, તો જે કરી બતાવે છે એના માટે એને કરોડો વંદન કરવા જ પડે। જેણે જેણે સારા કામ કરે એને અમે કાયમ લડાવ્યા જ છે। અમે કોઈ દી માઈ કાંગલાના ગીત ગાયા જ નથી, નકર તાલુકા જિલ્લા બધાય અમારા જોત, પણ જેણે જેણે જગતના ચોકમાં કરી બતાવ્યું એના પછી અમે આમ ગળા ફાડી ફાડીને અમે ગાતા હોઈએ છીએ। એને બિરદાવવામાં અમે કોઈ દી બાકી નથી રાખતા। સોલંકી વસરાજ હોય તોય ભલે, હમીરજી ગોહિલ હોય તોય ભલે, મોખડોજી ગોહિલ હોય તોય ભલે, કેના કેના નામ લેવા। સમાજ માટે, દેશ માટે, બીજા માટે જેણે જેણે બલિદાન આપ્યા છે। અને તમે વાતો સાંભળો તો આવી બધી સાંભળજો, થોડો ઘણો યુવાનો વખત મળે તો સારા ઇતિહાસ વાંચી લેજો અને સાંભળી લેજો। આ પબજીમાં ખોટે ખોટો સમય બગાડતા નહીં એવું હાલ્યા। હા, હું હમણાં મારા દરેક પછી તો સાપામાં આવ્યું એના પછી આ પબજીમાં, પણ મેં તો પેલા કીધું તું હાવ આઠો આમ જાય એ આવે છે મારો આવે છે નકર્યા જયમાં હોય। હવે એમાં આ ખરેખર મને જ વિચાર, એમાં કાંઈ પોતાને કોઈ ગોળી નથી લાગવાની, હામી ગોળીએ જાય ગાયું બચાવવા તો ખબર પડે શું થાય છે। દિનેશભાઈ ધન્યવાદ આપને, કારણ કે એ તો એમાં તો કોઈ મારવાનું નથી, પછી તો બીજું આમાં આવું બધું આમાં શું થાય ખબર, વચ્ચે એ વાત યાદ આવી, એક તળાવમાં ઉંદરડું પાણી પીતું હતું, તળાવમાં ઉંદરડું પાણી પીતું હતું ને તો હાથીનું બચલું એક પાણી પીવા આવ્યું 6-1 મહિનાનું મદનિયું, તો ઉંદરડું પાણી પીતું પીતું જોઈ ગયું, ડોળા ફાટ્યા રહ્યા ઉંદરડા, એ કે આવડા મોટા 1000 વર્ષના છે, એને એમ કે અમારી જાત છે આ।
ઉંદરડાને એમ થયું હાથીના મદનિયાને જોઈને કે આ અમારી માઇલા જ છે એમ. એટલે કે આવડું મોટું થઈ ગયું 1000 વર્ષ આયુષ્ય હોય એમ જોઈ રહ્યું. નજીક આવ્યું ને તો મદનિયાને ઉંદરડાએ પૂછ્યું તમારા કેટલા વર્ષ થયા? 1000 કહે છે. મદનિયું કે મારા તો ખાલી 6 મહિના જ થયા. તો ટીલી થઈ ગયું ઉંદરડું. આમ પૂંછડી માથે મીંડું સકડી ભમરડી ફરવાની. પૂંછડી ધરતીમાં ઉતરી ગઈ એમાંથી પાણી નીકળ્યું તે દુણા બોરના સંશોધન થયા. ટીલી થઈ ગયું ઉંદરડું. પછી ઉંદરડું આડી વાતો નાખવા માંડ્યું. ઈ કે આ પાણી આ બધું બહુ ના સરોવર બહુ સારું જાળવા કે એને કે મને પૂછે ને તારું કેટલા વર્ષ? તોય મદનીએ પૂછ્યું મારા તો 6 મહિના થયા. ઉંદરડા તારા કેટલા વર્ષ થયા? ઉંદરડું કે આમ તો 2 વર્ષ થઈ ગયા પણ તબિયત ક્યાં બરોબર રહી છે? હવે તમારી જાતે જ આવી હોય હવે તબિયતની હું કામે દેશો? ઉંદરડા હોય ને હાથી ઉંદરડા કોઈ દી હાથી થાય નહીં. હાથી હોય ઉંદરડા એમ કે તબિયત બરોબર નથી એટલે આવા એટલે એમ થવાય? ઈ તો જે હોય તે છે. ये परंपरा से प्रसूता की वेदना को सफल ही कर दे. शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू. मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रंच दिखलाना तू. जन्म देवा वाली जनेता ની જે મજા છે માં ની જે મજા છે. ઘણીવાર હું વાતો કરું છું કે રાજપૂતાણી વગડામાં વયા જતા હતા અને આડો નાગ ઉતર્યો. ફૂફાડા ભાઈ નાગણી આડી ઉતરી. નાગણી ફૂફાડા મારવા માંડી. એટલે રાજપૂતાણી ઓલી બાજુ તરી ગયા ત્યાં આડી ફરીને ફૂફાડા મારવા માંડી. રાજપૂતાણીએ કીધું કે નાગણી તને કઈ અભિમાન છે આટલા બધા ફૂફાડા મારે છે? તો કે હા. કે શેનું અભિમાન છે? તો કે મારો પતિ કાળોતરો નાગ છે. નાગણી કે એનું મને અભિમાન છે. એક ડંખ મારે તો કોકનો ભૂંહળીઓ વાળી દે, ગોટો વાળી દે. એનું અભિમાન છે હોય ને મને મારો પતિ કાળોતરો નાગ છે મને અભિમાન ન હોય એટલે ફૂફાડા મારું. નાગણી કે તઈ રાજપૂતાણીએ કીધું ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા. હે નાગણી ફોન ચડાવી ઊંસી હું થાશો? તારો પતિ નાગ છે ને ઈ તો ખાલી કાસળી પહેરે છે ફોતરા જેવી, પણ મારો પતિ રાજપૂત છે ને ઈ તો 1.5 મણનું લોઠાનું બખ્તર પહેરે છે. તોય મેં કોઈ દી અભિમાન નથી કર્યું. એમાં ફૂફાડા મારવાના ન હોય. ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા તો પીયું અંગ કાસરી અને મો પીયું અંગ સના. એમ જે આર પાર ઉતર્યા છે એની વાતો એટલે મારે આ ખેરપુરના એક યુવાનને મારે યાદ કરવો પડે. એટલે આ કડી બોલો એટલે ઊંચા હાથ કરીને બધા મારી હારે હર 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 કરજો. એટલે આપણે નાદ છે એ સોમનાથ સુધી પૂગી જાય અને પાકિસ્તાન સુધી પડકા. મને ઘણા કહેતા હોય પાકિસ્તાનનું શું થાય ને કાશ્મીર વાળા ભાઈ કાશ્મીરનું શું થશે પાકિસ્તાન વાળા લઈ જાય. મેં કીધું એને પાકિસ્તાન વાળાને આપણી રામાયણ મોકલી દેવાની જરૂર છે. જરાક વાંચી લ્યો. રાવણ જેવા તો પાકિસ્તાન વાળા છે જ નહીં. રાવણ જેના ઢોલીએ 9 ગ્રહ બાંધ્યા હતા. લેખ બ્રહ્મા લખે પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા અને મેઘ જળ વરહતા જેની આજ્ઞા થકી 9 ગ્રહો ઊંચ કે નીચ થાતા. એવો રાવણ હતો ને ઈ દશાનન રાવણ. એની લંકામાં મારા ભારતના 2 જ રાજપૂતો ગયા હતા દિનેશભાઈ. 2 રામ ને લક્ષ્મણ. બીજા 30 ને વાંદર્યા હતા. એ ખાલી રામ ને લક્ષ્મણ ભારતમાંથી 2 જણા ગયા હતા. રાવણ જેવા રાવણના આખા કુળનો ભૂંડીઓ વાળીને વહી આવ્યા હતા. એ આ પાકિસ્તાન વાળા ઈ દેશના માણસો પાકિસ્તાન વાળા ગોરખોદી અને કાશ્મીર આપે કોઈ દી એટલું ન જોવું જોઈએ ને. રાવણના ડૂસા કાઢીને વહી આવ્યા એ પાકિસ્તાન ને કાશ્મીર આપે. બીજી વાત છે કર દો કાંઈ માતાઓ બહેનો બેઠા ગરબા ગાતા હોય તમે સાંભળજો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે નકર મારી પાવલી પાસી દે. જે દેશની દીકરીઓ મહાકાળીએ દર્શન દે તો ભલે નકર એના પાસેથી પાવલી પાસી લઈ લે. એ પાકિસ્તાન વાળા ગોરખોદી અને કાશ્મીર આપે બને કોઈ દી? પણ સાહેબ ગૌરવ રાખજો આ ઇતિહાસોનો. એટલે કહું છું પબજીમાં સમય બગાડતા નહીં. આ આંખું ફોડવાનો ધંધો છે. હજી યુવાનોને ભલામણ કરું ખાલી હવામાં ન લેતા સાહેબ. આ વિદેશ વાળા મોટી મોટી કંપનીઓ વાળા આખા વિશ્વ ભેળા થઈ અને પેલા તીનપતિ આવી હતી હવે પબજી આવી છે. ભારતના યુવાનોને અવળા રસ્તે દોરી દે ને તો ભારત વિકાસ ન કરે નકર બધાની મોર થઈ જાય. આખી વિશ્વને પીડા છે એટલા માટે આવું બધું નાખે છે અને આપણને આપે છે. હા બધા ભેળા રહેજો, એક થઈને રહેજો અને ભાઈઓમાં તો ખાસ સંપ રાખજો. એક વાત હમણાં બહુ ફરીથી બધે ટેટસમાં મેં કરેલી કે દશાનન રાવણ, લંકેશ રાવણ, 3 લોકને જીતેલો રાવણ. અને ઈ રાવણને જ્યારે 1 2 3 4 5 15 20 25 30 અને 31મું બાણ જ્યારે ભગવાન રામે માર્યું ફડાક કરતું બાણ છોડ્યું રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામે લંકાના રણમેદાનમાં. અને રાવણને જેને કહેવાય નાભીમાં બાણ લાગ્યું અને ધારા કરતો જાફરાબાદનો કરો પડે એમ જ્યારે દશાનન રાવણ પડ્યો
અને પડ્યો પડ્યો રામની સામે જોઈને એટલી વાત કરેલી કે રામ બાપ આ વાત નાનકડી છે પણ જીવનમાં ઉતાર્યા જેવી છે સાહેબ. હે રામ, હું રાવણ છું. આ અત્યારથી કૈલાસને ઉપાડ્યો છે અમે. શિવની પૂજા કરવા હું ન જાઉં, શિવને પૂજા કરાવવા મારી પાસે આવવું પડે એવું રાવણ છું. રામ, બ્રહ્માંડમાં કોઈની તેવડ નથી મને જીતી શકે, ખાલી ધરતી માથે નહીં. હું બધાયની આગળ જીત્યો છું. આજ તારી પાસે હારી ગયો ને તે મને માર્યો. રામ, એનું કારણ શું છે? હું કેમ ન જીતો? તઈ રામે રાવણને કીધું, રાવણ, જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ તો જીતી હગાય, એમને ન જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ, ભાઈઓ સાથે જોઈ, કુટુંબીઓ ભેળા જોઈ. ભાઈઓ ભેળા નો, તારો ભાઈ વિભીષણ મારા ભેળો છે અને મારો ભાઈ લક્ષ્મણ મારી પાસે છે, એટલે તું જીત્યો નથી ને હું જીત્યો છું. આ બહુ મોટી વાત છે સાહેબ. એટલા માટે હું આ ગીત મને ગમે છે. એટલે देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी तोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था. बोली हर हर महादेव, बोली हर 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 खमा 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 बाप. बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था. जहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जाति हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. जलियांवाला बाग ये देखो यहाँ जली थी गोलियां. जलियांवाला बाग ये देखो यहाँ. जय हो, जय हो. जलियांवाला बाग ये देखो यहाँ जली थी गोलियां. ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ थी गोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. यहाँ लगा दी, यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान. क्या कानूड़ो, कानूड़ो. तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे। यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे। कूद पड़ी थी जहाँ हजारों पत्नियां अंगारों पे।
राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की जय मातरम जय मातरम जय मातरम जय मातरम आज પણ હું તમે આનંદ કરી છે આપણી બેનો દીકરીઓ અહીં બેઠી છે એમાંથી કોઈ દીકરીને એમ થાય કે મારે ઘરે વયું જવું છે તો અહીંથી એકલી જઈ શકે છે દેશ આઝાદ છે આનંદ કરી છે આપણે તમે એમ માનો છો કે આપણે આઝાદ થઈ ગયા એટલે આપણે આનંદથી રહી શકીએ છીએ આઝાદ ભલે થઈ ગયા છે સાચી વાત પણ આજ પણ મારા ને તમારા દેશના યુવાનો હામી છાતીએ ગોળીઓ ખાય અને કાયમ લાશું આવે ને એટલે આપણે આનંદ કરી છીએ એમને નથી કરતા સાહેબ આ બહુ મોટી વાત છે કાયમ મારા પ્રોગ્રામમાં હું કહું છું કે તમે ગામડે રહેતા હો તો તમારા ગામમાં અને શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાં એકાદા પરિવારમાંથી સરહદમાંથી કોઈ યુવાન ભરતી થયેલો હોય અને એની બેન એની પત્ની કે એની માં યુવાન સરહદ માથે હોય એની બેન એની પત્ની કે એની માં તમને હામી મળે ને તો બે હાથ જોડીને માથું નમાવીશો ને તો માં મેલડી અને દ્વારકા વાળો રાજી થાય ભલા માણસ આ બહુ મોટી વાત હા કારણ કે બેન દીકરીને એમ થાય મારો પતિ અથવા મારો દીકરો કે મારો ભાઈ સરહદ માથે છે ને એટલે આ ગામ મને નમે છે સાહેબ ઈ રાજી થાય પણ ઈ વવારું ને કે એની બેન દીકરી ઉપર કોઈ રાક્ષસ જો નજર બગાડશે ને એને કોઈ એની 71 પેઢી સુધી એને નરકમાં જવાનું થશે એ વાત પાકી છે સાહેબ કેવા કેવા બલિદાનો આપ્યા શું સાહેબ અને આપણે કેવી રીતે ભૂલી શકીએ સાહેબ આનંદ જરૂરી છે એન્જોય કરવો જરૂરી છે પણ એ તો કરી બતાવ્યું એને ખબર પડે અને એને યાદ ન કરી દે કોઈ ભગવાન કે માતાજી નો આવે એ તમને કહી દઉં ખાલી રાડ્યું નાખે કાલ માં મેરડી મેરડી કરીને 6 મહિના બેઠા રહ્યો રામકૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ પેગમ્બર વડવાળા જેને માનતા હોય તત્વ બધું એક જ છે આવડ પીછળ ખોડિયાર જેતભાઈ કાકભાઈ નાગભાઈ વરોડી હરસિદ્ધિ આશાપુરા શક્તિ મોગલ જેને માનતા હોય ખાલી રાડ્યું નાખે કોઈ ભગવાન કે માતાજી નો આવે જ્યાં સુધી અંદરથી નો જાગે ત્યાં સુધી નકર ખૂણામાં બેહીને કરજો 6 મહિના સુધી રાડ્યું નાખો ને પછી મને દેખાડજો આવે પછી આ વાત નહીં કરું પણ અંદરથી જ્યારે દેશ જાગે મારે મારા ધર્મ માટે કંઈક કરવું છે મારે મારા દેશ માટે કંઈક કરવું છે મારે ગાયું માતાજી માટે કંઈક કરવું છે મારે કોઈ ગરીબ માટે કોઈ વિધવા બહેનો માટે કંઈક કરવું છે આવી દેશ જાગે ને તો એ બધાય ભગવાન ને માતાજી હારમાં ઉભા રહે કે અડધો અવાજ કરીને નો આવી તો બોલે બંધાણા નો કહેવાય ભલા માણસ ન્યા આવે બાકી નકરે નકરા રામ ધન ને લાગે કપાલ ધન નો લાગે એમ વાર લાગે ભજન બહુ જરૂરી છે પાછું હા ઈ તાર લાગી ગયો ને આંખમાં આહુડા વસ્તુ પડી જાય જોદી પણ કાંઈ લેવા દેવા નહીં પાન ને ગલે ઉભા માવો સોળતો હોય મંડળી નીકળે મોઢા માવો નાખીને કૂદકો મારીને રામ ધન ને લાગે નો લાગે અઘરું છે તું ને એમ લાગી જાય વાતો ઘણા બધા આમાં મિત્રો માવા બહુ ખાય એટલે મારી ત્રેવડ નહીં એટલે હું મુકાવાનું બહુ ન કહું પણ એક કામ કરજો તમે છોડી ન હકતા હોય ને જે બહુ વ્યસન થઈ ગયા હોય થયું ન છોડી હગાય તો બીજું તો મારું હાલે નહીં કાંઈ પણ બીજા નવા 10-15 વર્ષના છોકરા તૈયાર થતા હોય ને એને કરજો એને એટલું કહેતા રહેજો કે જિંદગી બગડી જાય માવો ન ખાતો તોય ઘણો ફેર પડી જાય સાહેબ આ બહુ મોટી વાત છે બધા છોડી ન હકતા હોય તો કારણ કે મને અનુભવ છે એટલે હું ના પાડું છોડી ન હક કારણ કે હું મહેનત કરીને મરી ગયો છું મારી બાજુમાં જે બધા બેઠા છે એમને છોડાવવા મારા સંગીતકાર મિત્રો એને હજી નથી મુકાવી આને હમ ખવડાવ્યા મહિનોથી બંધ કરી દીધો માવો મહિનાથી પછી મને ફોન આવ્યો ઘરેથી મને કે કવિરાજ કાં ઝેર પાઈ દો નકર માવો ફાકી ખાવાની છૂટ આપો મેં કીધું કાં મને કે મારા ઘરને બદલે બીજાને ડેલી ખકડાવવા માંડ્યો એવો મગજ કામ કરતો બંધ થઈ ગયો મને કે મારી 4 વ્હીલ ચાલુ હતી ને તોય કોકને કહેતો ધક્કા મારે ઉપડતી નથી એવો મગજ થઈ ગયો મેં કીધું હવે ખા બીજું હું એટલે બહુ થઈ જાય પછી મૂકીએ નહીં હગો એટલે તાજા કોઈ થતા હોય રહેવા દેજો એમ કહું છું બાકી તો બસ ખાતા હોય કે મેં એવું સાંભળ્યું એટલે હું બહુ નથી કહેતો ઘણા મૂકીએ દે છો મારી પાસે આવીને કેટલા જણાએ કીધું કવિરાજાને હું એક પ્રોગ્રામમાં હમણાં કહું છું કે કોઈ પણ ગુજરાતનું ગામ હોય એના 100 યુવાનો ભેળા થઈ અને હકીકતમાં 6 મહિના સુધી માવો ખાવા એટલે છોડી જ દે પણ છોડ્યા પછી 6 મહિને તરત તો હું પછી પાછા બોલું થાય 6 મહિના સુધી માવો 100 યુવાનો એકારે માવો છોડી દે ફાકી છોડી દે અને 6 મહિના પછી 5 વડીલો ગામના ભેળા કરીને એને હું ધર્મની સાક્ષી ભગવાનની સાક્ષી પાછું પૂછું કે આ શું છે નકર તો ઘણા પ્રોગ્રામ કરવો હોય આવું કરે અને વડીલોને કહું કે ધર્મની સાક્ષીએ તમે કહો કે આ 100 યુવાનોએ માવો છોડી દીધો 6 મહિનાથી અને વડીલો એમ કે હા એ ગામમાં હું એક પ્રોગ્રામ મફત કરી જાય તમને હું વચન આપું છું ગમે ત્યારે ગુજરાતનું કોઈ ગામ હોય હા આ સંગીતકારોને આપજો કારણ કે એ વળી પાસે મારા આમાં ડોળા કાઢશે એટલે હું કહું તો એ ન લે પણ એને વાંધો નહીં એના પૂરતી ખાલી સંગીતકારો એટલે એને થોડુંક જે હું આપતો હું 20-25 હજાર એ ખાલી બાકી મને 1 રૂપિયો નહીં આપું તો હું પ્રોગ્રામ કરી જાય એનું કારણ તમને કહું
કે વાતું કરવી હેલ્યું છે એટલે પણ ખાવ ને તોય થોડો ખાઈજો. મોઢા વાંકા થઈ જાય ત્યાં સુધી માવો ન ખાતા. ભલે જેને વ્યસન છે અમુક તો ફોનમાં વાતો ક્યાં પૂછે અહીંયા અમદાવાદ બધા અરે તારી ભલી થાય તારી. ફોન આવ્યો ને ખિસ્સામાં કાઢે પેલો ઈ જે જોયા જેવું હોય એટલો બધો નહીં, થોડો થોડો. હવે નથી મૂકી શકતા એટલે હું ના ન પાડું, પણ થોડો થોડો હાવ આમ. એમાં પાછા વાતું કેવી કરે ખબર, બહુ મોજમાં આવી જાય ને માવો સારો બની ગયો ને આમ ખૂબ ખૂબ સોળી નાખે, હાથ ગરમ કરી નાખે અને પછી ઈ માવો આમ હરખો કરીને પછી મોઢું જરાક જ ખુલતું હોય. બે આમ કરીને 2 કટકા માવાના લઈને ધીરે દઈને આમ કરે, આમ મોઢું થઈ ગયું. પછી હું કે ખબર આમ કરતો કરતો મોટા દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે વયો જા. હવે નો થાય દેશ માટે, બહુ અઘરું છે સાહેબ. વાતું દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર. બબે તલવારો બાંધીને ગમે કહી દે હું મરદ માણસ છું. દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. હારા હારા હબકી જાતા જોયા છે ભલા માણસ. બહરો બોલે થઈ ઘણા ભાગ્યા હોય ને આપણે કઈ કાં ભાગ્યો તો હું પાણો લેવા ગયો તો 2 નાળા બહરાટો બોલે તો ખબર પડે. એટલે આ બધા યાદ કરવા પડે સાહેબ. એટલે મને ગમતી એક વાત, સૌરાષ્ટ્રની ધરતીનો તરવરિયો યુવાન સરહદ માથે ભરતી થયો છે અને સેનાની હામી બંદૂકની બહરાટી બોલે છે. એમાં પાકિસ્તાન તરફથી ઝેરી ગેસ છોડવામાં આવ્યું. આંખો વહી ગઈ યુવાનની અને એના ઉપરી સાહેબ હતા. એમણે કીધું યુવાન હવે તારા ઘરે વયો જા, તારું જે કાંઈ વળતર હશે એ તને મળી જશે. હવે તું સેનામાં કંઈ કરી ન શકે. ઝેરી ગેસ છોડ્યો દુશ્મનોએ પાકિસ્તાન તરફથી. આંખો વહી ગઈ. યુવાન ના પાડતો તો સાહેબ રહેવા દો મને, હું મારી જનતાને વચન દઈને આવ્યો છું કે શરીરમાં સેલું લોહીનું ટીપું હોય છે ત્યાં સુધી ભારત માટે લડી લઈશ, મારે નથી જવું વતનમાં. અને એમાં સાહેબે કડક શબ્દમાં કીધું, ખબર નથી પડતી કે હવે તું નો હાલ, તારી આંખો વહી ગઈ છે, હવે તું દુશ્મનોનું શું બગાડી શકવાનો હતો? ઉપરી સાહેબે કીધું શું બગાડી શકવાનો હતો કીધું ને ત્યારે આ દેશના યુવાને જવાબ દીધો તો સૌરાષ્ટ્રના, બીજું કાંઈ ન બગાડું તો કાંઈ નહીં સાહેબ, પણ આપણી સેનાની આગળ રહી અને દુશ્મનની 5-10 ગોળીઓ તો બગાડીને ઈ મને કરવા દો, બાકી મારે ઘરે નથી જવું. આગળ ઊભીને આડો ગોળીઓ ખાય અને શહીદ થઈ ગયો સાહેબ. શહીદ થઈ ગયા પછી 6 મહિના પછી ગામડે કલેક્ટર સાહેબને હુકમ થયો કે સૌરાષ્ટ્રનો આ યુવાન શહીદ થયો છે, એમના પરિવારને 50,000નો ચેક આપી દો. કલેક્ટરે કીધું બેનને અહીં બોલાવો, એનો ચેક અપાવી દઈ. આજુબાજુમાં હારા માણસો હતા ને એને હારી સલાહ આપી કે કલેક્ટર સાહેબ એક તો એ રાજપૂતની દીકરી છે એટલે અહીં સુધી વળતર લેવા નહીં આવે, એની કંઈક મર્યાદાઓ હોય. એના કરતા તમે કલેક્ટર પોતે ઘેરે ગામડે ચેક દેવા જાઓ ને તો એ દીકરી રાજી બહુ થાય. એની પત્નીઓ શહીદની પત્ની હારા માણસ હતા ને એટલે આવી સલાહ આપી આજુબાજુમાં તમે મિત્ર કરો ને તો હારા કરજો, ન કરે એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કોઈ દો. હા બહરાટીઓ બોલાવતા હોય, જરૂર પડે તો એ માથું માંગી લેજે. અને જઈને ગાડી 4 વ્હીલ માંગવા જાય હું કે ખબર માથું માંગી લે, પણ ગાડી કોઈ નથી દેતો. હું માથાનો મુરબો કરવો છે, માથું નહીં ગાડી જોઈએ એક દી જો એમ એમ આવું ઘણું. એટલે પારખી લેજો, મિત્ર કરો તો પારખી લેજો કે આને ભેળી મિત્રતા કરવા જેવું કે નહીં. મિત્રતામાં ગુમાવવાનું જ હોય, લઈ લેવાનું ન હોય સાહેબ. એટલે માટે હારા 2 પ્રકારના આપણે મિત્રો હોય, એક બૂટ જેવો હોય, એક સ્લીપર જેવો. બૂટ જેવો મિત્ર છે ને એ તમે ગમે એવા ગારામાં ખૂતો તોય ભેળો ઢહડાતો આવે, અને સ્લીપર જેવો મિત્ર છે એ જરાક લપસ્યા નથી, ભણના દીકરા પગમાંથી નીકળ્યા નથી, લપસ્યા નથી, નીકળ્યા નથી. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે ને તો વાહેથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે. એટલે મિત્રો કરતા પહેલા ધ્યાન રાખે, છાંટા તો ઉડાડે. કલેક્ટરને એના હારા માણસો આજુબાજુમાં હતા એટલે કીધું રાજપૂતની દીકરી છે મોહનબા નામના, એને ચેક દેવા જાવ તો રાજી થાય. ગામડે જીપ કાઢી કલેક્ટરે. આ બનેલી ઘટના સાહેબ સૌરાષ્ટ્રની ધરતી. અને ગામમાં ઈ જીપ આવી કલેક્ટરની. ઘર પૂછ્યું કે હમણાં શહીદ થઈ ગયો 6 મહિના પહેલા યુવાન, એના પત્ની ક્યાં રહે છે? ઓકે કીધું કે આમને વયા જાઓ. બજારમાં ગાડી રાખીને કલેક્ટર સાહેબ અરે 2-4 એના માણસો આવ્યા, આમ કરીને આમ ખડકી ખોલી ડેલી અંદર પગ દીધો ને ત્યાં તો નળિયા વાળા ગારે લીપેલા એ મકાન અને પોતાના એકના એક નાના દીકરાને પૈપાન કરાવતી હતી અને હાલરડા ગાતી હતી એ રાજપૂતાણી.
એ હાલરડા સાંભળ્યા ને, ઈ તુલસી ક્યારો, ઈ તોરણ, ગાલમોહરિયા, ભીટોડલા ને માન ને જાકમ જોળ જોયું ને કલેક્ટર ને એમ થઈ ગયું ઈ હાલરડા સાંભળીને કે હે માં, હે રાજપૂતાણી, હું કલેક્ટર થયો એના કરતા તારા પેટ અવતાર લીધો તો આવા હાલરડા સાંભળવા મળે ભલા માણસ. કલેક્ટર ને મોજના તોરા છૂટી ગયા ભાઈ હો. અને રૂડો આવકાર મળ્યો, ખાટલો ઢાળી દીધો. કલેક્ટર સાહેબ બેઠા, 50,000 નો ચેક લખીને કીધું લ્યો બેન, તમારા પતિ શહીદ થયા એનો સરકાર તરફથી હું કલેક્ટર 50,000 નો ચેક આપું છું. હાથમાં ચેક લઈ અને 50 કટકા કરીને રાજપૂતાણી આમ ઘા કર્યો, મારે નથી જોતો ચેક. બેન મને ખબર છે આ તમારું નાનું બાળક છે, તમારો 6 મહિનાનો. તમારી જિંદગી હજી આખી પડી છે, 50,000 માં કઈ વળે નહીં, પણ સરકારનો હુકમ છે એ હું આપી શકું કલેક્ટર કે. છતાંય તમને બહુ એવું લાગતું હોય તો મારા થોડા ઘણા ઘરના પૈસા ભેળવી દઉં જો ઓછા થતા હોય તો. પણ સાતો રાજપૂતાણીનો પ્રકૃતિનો મરોડ બદલાણો, પગથી માથેથી વિરમણ ગઈ. કલેક્ટર સાહેબ એકવાર બોલ્યા, બીજી વાર બોલતા નહીં, મને પૈસા ઓછા થાય છે એટલા માટે મેં ચેક ફાડ્યો છે. તો કે મારો પતિ કોના માટે શહીદ થયો? કે દેશ માટે, મા માટે. એમ તો કે હા. તો કલેક્ટર સાહેબ, જે દીકરા મા માટે તઈને માથા આપી દે એની વવારું ચેકના પૈસા લેવા દોડશે ને તેથી આ ધરતીમાં સુરવીરો જન્મ લેવાનું બંધ કરી દે. મારે નથી જોતા પૈસા. કલેક્ટરની આંખમાં આહુડાની ધાર થઈ અને હાથ ધ્રુજવા મીડ્યા. 2 હાથ જોડીને કલેક્ટર બોલ્યો, તેથી હે માં, હે રાજપૂતાણી, તો સરકાર શું આપે તો તમારા પતિનું વળતર વળે? શું સરકાર આપે તો તમારા પતિનું વળતર વળ્યું કહેવાય, આપ્યું કહેવાય? અને તેદી રાજપૂતાણી બોલી હતી કે આ મારો હાવજ હતો ને 6 મહિનાનો, એના ધાવણના ઘૂંટડે મેં સંસ્કૃતિ પાઈ છે. આ મારો દીકરો 22 વર્ષનો થાય અને સરહદમાં સેનામાં ભરતી કરો અને પછી પાકિસ્તાનના ઘૂસણખોરી કરવા માટે આવતા હોય અને પાકિસ્તાનના 50 સૈનિકોને મારીને મારો હાવજ પાછો વળે, તેદી એના બાપનું વળતર વળે ભલા માણસ. 50 સૈનિકોને મારી અને નવરાત્રીના ગરબા જેવો થઈ આખો વિંધાઈ, લોહીના ફુવારા ઉડતા હોય મારા દીકરાના શરીરમાંથી અને 50 સૈનિકો ઢાળી હાથમાં હથિયાર લઈ અને જય હિન્દ માતા કરીને મારો દીકરો પાછો વળે ને, તેદી એના બાપનું વળતર વળે. બાકી 50,000 રૂપિયામાં એનું વળતર ન વળે. સાહેબ, શું જનેતાઓ છે આ દેશની ધરતીની. એના ગીતો ગવાય. બાકી તો હવે અમુક ગીતો હું કોને કેવું. આવું પત્ની ગઈ પિયર ને ફ્રીજમાં બિયર. તમે આ ભારતની શક્તિને આવું માનો છો? હાવ કેવી મને તો વિચાર થાય. ખેર, હવે મનોરંજન માટે ગાય, મને કઈ વાંધો નથી. કોઈને વળી કોકને દુઃખ લાગી જાય તો કઈ મને કઈ ફેર પડે નહીં, કારણ કે હમ જંગલી હાય. પણ હાસું તો કેવું ને સાહેબ, એક ગીત હમણાં એવું આવ્યું કે મારી નહીં તો કોઈની નહીં. આને તમે પ્રેમ કહો છો? શુદ્ધ પ્રેમ કોને કહેવાય સાહેબ? શું વાતો કરો છો તમે? મારી નાખવું એને પ્રેમ કહેવાય? પ્રેમના પ્રાગવડ હેઠ આયા કંઈક પ્રીતાળું ફોઠી ગયા, પણ રાકા રોતા રિયા ઈ તો ફૂંડાન મોયે ભૂદરા. પ્રેમના ઊંટા પૂરે એમાં અણતારું ઓબાલી. અમારે બનેલી ઘટના છે શેતલને કાંઠે. નાનકડી વાતની યાદી કરાવું. આલણ દેવરો, આયરની દીકરીને દીકરો નાના ભેળા ઢોર સારતા માલધારી, અને પછી એક એની આંખ મળી ગઈ, પણ શુદ્ધ પ્રેમ હતો. હામી આંખો આમ મળે ને તોય હેઠું જોઈ જાય, એકબીજાને સ્પર્શ નહીં કરેલો. અને આલણદેના લગ્ન થઈ ગયા બીજા આયર આયરે, ઢોળર આયરે, અને પરણી અને ગઈ આયરાણી. પરણાની પહેલી રાતે ઢોલિયા માથે બેઠી હતી આયરાણી. કોને પ્રેમ કહેવાય ઈ કહું છું. અને ડાયરામાં બેઠો તો યુવાન, પરણીને આવ્યો તો ઈ ઢોલરો. ડાયરામાંથી ઊભો થઈને રાત્રે કટ પગથિયા ચડીને પોતાની પરણેતરના ઓરડે આવ્યો. ઢોલિયાની પાસે આવીને ઊભો રહ્યો. એ વખતની એક મર્યાદા કે બોલાવવા ખાતર મારે પેલી શબ્દ કયો વાપરો એમ. આયરાણીને બોલાવવા ખાતર એટલું બોલ્યો. પાસે આવી, આયરાણી લ્યો તમારા ચોટલાની ગાંઠ છોડી દો. અને તેદી દુહો કીધો આયરાણીએ કે ચોટલો મારો 4 હાથનો, એને ગૂથેલ ગોરા માણહે, એમાં ગણની વાળેલ ગાંઠ એનો દોરો છોડે દેવરો. દેવરા સિવાય બીજો કોઈ સ્પર્શ ન કરી શકે. પગથી માથેથી ભ્રમણ ગઈ આયરને. આયરાણી, પરણીને મને આવ્યા છે અને પરપુરુષનું નામ લ્યો છો, દેવરાના નામ લ્યો છો. તમે ઢોલરાને પરણીને આવ્યા છો. એક તરવારનો ઝાટકો મારીને કટકા કરી નાખું. આયર છું, મરદ છું. શું વાત કરો છો? કે મારી નાખે એની પહેલા મને જીભ કરડીને મરતા આવડે. હું આયરાણી છું, પણ મેં પ્રેમ દેવરાને કર્યો છે. જીવનમાં બીજા પુરુષને સ્પર્શ ન કરવા દઉં. હું આયરાણી છું. ભલા માણસ કોઈ અડી ન શકે મને. જીભાન કરડીને મરી જાવ જો તમે આગળ વધ્યા તો.
નીકળી ગયો કટકટ પગથિયા ઉતરીને ઝોકમાં ઢોર હતા ભેહું ગાયું ત્યાં ખાટલો ઢાળીને હુઈ ગયો ઢોલરો નીંદર ન આવી પણ આખી રાતે વિચારો ફરે છે મારી નાખું કાપી નાખું મરી જાઉં કપાઈ જાઉં કાપી નાખું કપાઈ જાઉં કાપી નાખું શું કરું આયરાણી મને એમ કે હું દેવરાને પ્રેમ કરું છું હવારે અંતરથી આમ હવાર પડ્યું ને અંતર આત્માએ અવાજ આપ્યો હામો અંતરમાંથી અવાજ નીકળ્યો આયરાણીનો શું વાંક એણે મને ચોખ્ખું કહી દીધું કે દેવરા સિવાય બીજો પુરુષ મને સ્પર્શ ન કરી શકે એના પ્રેમને તો વંદન કરવા જોઈએ હું એને કાપી નાખું તો મને પાપ લાગે અને હવારમાં જોડે હું વેલણું ભાઈ વેલણું ત્યાંથી વેતું થયું હાજ પડી તઈ દેવરાને નેહડે પૂગ્યું નેહડાની કાંટાની વાડની ઝાંપલી હતી ને એ આમ ખોલી અને ઢોલરાએ અવાજ કર્યો વાહે પોતાની પરણેતરને હારે લઈ આવ્યું આરણ દેરે ઢોલરો કે દેવરા ભાઈ ઘરે છે કે હા હું કરો બે હું દઉં છું કે તમારા માને કયો નહીં જરાક આ બાજુ આવે કે કા કે તમારા માને કયો પોખણા કરે મારી બેનને મૂકવા આવ્યો છે તમારા ઘર સુધી સાહેબ આજને દિવસે જે પરણી ગયો તો આયરાણીને ઈ મૂકવા આવ્યો એમ કીધું મારી બેનને મૂકવા આવ્યો છું આખી વાતની ખબર પડી દેવરો કે ગજબ કરો છો તો ક્યાંય ગજબ નો થયો એવો ગજબ કરી એને જાહેર કહેવાય ભલા માણસો અને આજથી આ મારી બેન છે અને તમને પરણાવું છું અને મારી બેનને જ્યારે રૂડો પ્રસંગ ગમે ત્યારે હશે તે હું મામેરા પૂરવા માટે આવી જઈશ એ ઢોલરા આયરે પોતાની પરણેતર દેવરાને હોપી દીધી અને પછી દેવરોએ સામો આવ્યો એને જરા રોક્યો ઢોલરાને અને પોતાને બે બહેનો હતી એ બે બહેનો એક આયરે ઢોલરાને પરણાવી અને છેલ્લે દુઓ કીધો જામ જ્યારે હાલતી થઈ ત્યારે કે દીકરીઓ બહેનો હવ દીએ પણ વવારું દીએ નહીં કોઈ એક હાટે બબે દીધીઓ તોય તારી ભાલો રહ્યું ઢોલરા આને પ્રેમ કહેવાય તો નાની નહીં તો કોઈની નહીં તારાથી કાંઈ નો થાય ગોળ કર્યા શાંતિ રાય मर्द शीश पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे खाली मर्द चिंता नहीं माने मर्द रहे निर्दय मर्द को मर्द बचावे और गहरे शंकरे काम मर्द को मर्द ही आवे सो घटनाओं में से एक प्रसंग મને યાદ આવે છે સાહેબ બધાની મજા આવશે સાહેબ સવારનો ભોર ઉદયાચલના ઓરડેથી નાને કોર કાઢી રાજસ્થાનની ધરતી અને એમાં રાજપૂતો છે મરદાઈની બધી વાતો થાય છે આ બાજુ દિલ્હીમાં એ વખતે શાહજહાંનું તખત અને શાહજહાં ન્યા કચેરી ભરી બેઠો છે એમાં શાહજહાં બરાબર આવ્યો એટલે નિગાહ રખો મહેરબાન બાગત બા મુલાયજા હોશિયાર શેનશાહી હિંદ હિન્દુસ્તાને નૂર તસલીફ આ રહે ઠઠ સીધા ખાન બોતેર ઉમરા બેવડી કુરલી સુ લેવા માંડા એમાં શાહજહાંની નજર ભરીને તો સિત્તેર ખાન અને બોતેર ઉમરા હતા ઉમરા બોતેર हिंदू राजाओं 72 હતા રાજપૂતો અને ખાન 70 હતા એટલે બે વધારે રાજપૂતો વધારે હતા એટલે શાહજહાંએ મીર ખાન નામનો એનો દક્ષિણનો સેનાપતિ હતો એને પૂછ્યું कि हमारी कचहरी में अमीर उमराव है उसमें हमारे खान 70 हैं और उमराव वो राजपूत 72 है બે વધારે કેમ છે મીર ખાન ને પૂછ્યું તો મીર ખાને કીધું કે રાજપૂતમાં બે ગુણ આપણા કરતા વધારે છે એટલા માટે પણ આ તો શાહજહાં હિન્દુસ્તાનનો હાકિમ એને કીધું કે હવે મને સાબિત કરી બતાય શું બે ગુણ વધારે છે हम इस्लाम है हमारे में भी ताकत है राजपूत करे वो हम भी कर सकते हैं क्या है અને એ વખતે કારણ કે નકતો ઓલો બોલવાળો હતો એને સર કલમ કરવામાં આવે એને સાબિત કરવું પડે એટલે મહારાજા ગજસિંહની હામી નજર કરી આ રાજપૂત मीर खान कीधु कि मैंने बचाओ ना साबित कराओ क्या है हमसे आगे क्यों है राजपूत 2 गुण में त्यारे गजसिंह मीर खान ने कीधु मीर खान ने शेर शाहजहां ने कीधु कि एक तो राजपूत युद्धना मैदान में माथू कपाई जाए ने पछी पण युद्ध करी सके ई एनामा गुण छे ई बीजामा नथी आपणामा नथी आ एक गुण ई छे माथू पड्या पछी रोईने ઉપર ઉઠતા હોય લડે કે બીજો ગુણ હોય કે કદાચ પરણીને આવી હોય અને હજી ફેરા ફરી રાજપૂત નીકળી ગયો હોય તોય શહીદ થઈ જાય ને યુદ્ધમાં કપાઈ જાય ને તો એની કંકુની લોળ જેવી રાજપૂતાણી હોય ને એ સતી થઈ જાય હળહળતી સીતામાં ચડી જાય બીજો ગુણ છે એનામાં એ આપણા નથી शाहजहां कीधु ये सब बातें सुनी हुई है मेरे को देखना है तुम साबित कर मीर खान वरना तेरा सर काट दूंगा 6 મહિનાની મુદત આપું છું શાહજહાંએ કીધું 6 મહિનામાં જો આ ઘટના ન બને માથું પડી ગયા પછી રાજપૂત લડે અને રાજપૂતાણી સતી થઈ જાય જીવતી અગ્નિમાં કૂદી જાય એવું 6 મહિનામાં જો ન બને
તો તારું માથું કાપી નાખીશ મીરખા. અને મીરખાએ ગજસિંહને વાત કરી, ટૂંકમાં વાત કરો. અને એ વાત આવી, ગજસિંહે કીધું કે હાટકો પડ્યો જોધપુર મહારાજ કે હવે મારે બતાવવું પડશે નકર રાજપૂતાની વાત નીચી પડે. ત્યાંથી નીકળી ગયો અને ઓસિયા મહારાજ ની પાસે આવ્યો અને ત્યાં આવી અને એક રાજપૂત બુઢા રાજપૂતની દેવી કકડાવી પી અને ગજસિંહે કીધું કે દિલ્હીની કચેરીમાં આવી હોડ બકાડી છે, હવે માથું પડી ગયા પછી લડે એવા રાજપૂત જોઈ છે, મને તમારે ત્યાં યુવાનો દેખાણા છે. તોગાજી નામનો રાઠોડ નામનો રાજપૂત અને બે ભાઈઓ હતા. એટલે એને ઓલા બુઢા રાજપૂતે કીધું એમાં શું, મારા દીકરા લડે માથું પડી ગયા પછી પણ જરાક કીધું કે ગજસિંહને હાટકો પડ્યો કે આ દીકરાના મોહમાં ના પાડી દે કે મારે રાજપૂતાણી પૂછવું છે. વિચાર કરે પૂછવા જાય છે તો શું થાય, પણ રાજપૂતાણી પૂછ્યું નહીં, કાન દઈને એને સાંભળ્યું ગજસિંહ. એને ઈ પૂછ્યું, હે રાજપૂતાણી, આપણા બે દીકરા યુદ્ધમાં લડે તો માથું પડી ગયા પછી લડી શકે? હા, મને મારા ધાવણ ઉપર વિશ્વાસ છે કે લડી શકે. કે ગમે એને તો કે ગમે એને મોકલો, પણ એક કામ કરો, મોટો તોગાજી છે ને એ માથું પડી જાય તો ગમે એટલા માઇલ સુધી લડી શકશે, પણ નાનો દીકરો છે એને સંજોગો વસાર પૂરું મારું ધાવણ મળ્યું નથી એટલે એ ગઢ પૂરતી માથું પડી જાય તો લડશે, પણ અમુક તોગાજી જેટલો આગળ આપણા દીકરો મોટો તોગાજી છે એટલો નહીં લડી શકે. એમ એ વાત ગજસિંહ સાંભળી પણ મોજના તોરા છૂટી ગયા. ટૂંકમાં વાત કરું મિત્રો, હવે આ તો મળી ગયો, તોગાજીને તૈયાર કર્યો, તોગાજી મળી ગયો કે તોગાજીનું માથું કાપી લઈ જાય. હવે ભેળું ઈ કે હવે તોગાજીને દિલ્હીમાં જઈને માથું આપી દેવું છે, તો ઈ તો એટલી ઘડીમાં તોગાજી જો શહીદ થઈ જાય તો પછી એ પરણેલો તો હતો નહીં તોગાજી, તો હવે વાહે સતી થવાળી રાજપૂતાણી જ નથી, એનું શું કરું? હવે જે રાજપૂતને મરવા જવું છે કાલે માથું આપવા માટે એને દીકરી કોણ આપે? અને એ નજર ધીરી રોહિણી જાગીદાર રાજપૂતની માથે ફાટી રાજપૂતની માથે ગયો. મેં જેસલમેરની ફટિયા અણવી દો બાતારી અતરજ બેટા રણ જૂજી મરે અન બેટી કાટ સડક હોય. ફાટી રાજપૂતની માથે નજર ગઈ ભાઈ. અને ન્યા ગજસિંહ આવ્યો કે આને તોગાજીને પરણાવો, તો મારી દીકરી પરણાવો. સાહેબ 14-15 વર્ષની ઉંમરની રાજપૂતાણી હતી. એને પૂછવામાં આવ્યું કે તોગાજીને માથું આપવાનું છે, લગ્ન કરીશ? તો કે કાંઈ વાંધો નહીં, મને માગા આવતા હતા ને મારી બેનપણીઓ, હું માગાને ઠેરતી હતી ને બેનપણીઓ પૂછતી હતી તારે કેવા રાજપૂતનો સૂડો પહેરવો? તો કે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, ઘડી ભર રહું સુહાગણી તોય મારો આખો ન્યાલ. ટૂંકમાં વાત કરું, તોગાજીને ઈ ભટિયાની રાજપૂતાણી ઈ પરણે છે અને મંગળવર્તી અને મંગળ પૂરા થયા તરત જ વરમાળ નાખી અને તોગાજી દિલ્હીના રસ્તે રવાના થયો. રાજપૂતાણી એમ કહે છે જટ વહેલો સંદેશો આપજો, ત્યાં તમારા પ્રાણ જાય ને એટલે અહીંયા હળહળતી ચિતામાં હળગી જવું છે મારે, બીજું એમાં આવે નહીં, બીજું કાંઈ. કોકથી વિચારજો આ કેવી ઘટનાઓ, આમાં કોઈ વરણ ખાલી રાજપૂત નહીં, 18 વરણ ગૌરવ નહીં શકે ભારતની ધરતીની આવી વાર્તાઓનું. સાહેબ 18 વરણની છાતી ઊંચી થાવી જોઈએ કે આ અમારી હિન્દુસ્તાનની વાત છે. હા, એટલે કચેરીમાં આવ્યા તોગાજી અને પછી આખી વાત થઈ, ગોઠવણ થઈ અને કીધું તોગાજીને ઊભા રાખો મેદાનમાં. કોકને કીધું માથું જઈને કાપી નાખો, કે એમ ન હાલે, યુદ્ધ કરવું પડે. તોગાજીના હાથમાં જોટાની તલવાર દીધી અને 20ની ટોળકી મોકલી શાહજહાએ. પણ જેમ ગાજર મૂળી કાપે એમ અડ પડે જીક માથી ગચુક કટ જાત સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાય ફારા ફાર હટ જાત કંઈક કાયર હજાર અને કુદન સીચ પડતે કપાત ધડ ધડ ખેચ મતવાય ધન. ઘડીકમાં તો મોટી ઉડાડ નાખી. તોગાજીના કપાળમાં બંદૂક લાગી ભાઈ, ચક્કર આવવા મંડાણી. છતાંય અને પછી 30 જણાનું ટોળું મોકલ્યું. તોગાજીની આંખોમાં દેખાતું બંધ થયું, છતાંય લડતો તો. એનો લાગ જોઈ વાહેથી તલવારના ઝાટકાનો શાક કરતો ઘા કર્યો દુશ્મને અને માથું ઉડી ગયું. માથું ઉડ્યું, લોહીનો ફુવારો ઉડ્યો, પણ ફુવારો ઉડ્યો પણ જાતો ઢૂંઢ દીધા ધાર ખળગે ભગત વહતી કાળ દેતા દસ જોમર દાન પાપર મોકળો હનુમાન ઢૂંઢ દીધા ધાર ઘમનશાળ યુદ્ધ મીંડાણો કરવા અને મારફાડ જેમ હારો મજૂર વાળ હુડતો હોય એમ બહાર બોલાવતો આવતો વગર માથે તોગાજી રાઠોડ નામનો એ રાજપૂત દિલ્હીમાં શાહજહાની બાજુ હાલતો થયો ભાઈ, કાપતો સેનાને કાપતો શાહજહાં ભાઈગો, મુझे हाथी पर बिठा दो वो मुझे मार देंगे हाथी पर बिठा दो. એમાં કોઈ બ્રાહ્મણને કહેવામાં આવ્યું કે હવે આના ઉપર ગળી છાંટી દો. હવે મેં જોઈ લીધું, શાહજહાએ કીધું મેં જોઈ લીધું કે રાજપૂતનો દીકરો માથું પીડ્યા પછી લડી શકે જગતના ચોકમાં એનાથી
અને બ્રાહ્મણે તેથી આમ ગંગાજળ હાથમાં લઈને ગંગાજળનો આમ ઘા કર્યો અને બ્રાહ્મણના હાથના ગંગાજળના છાંટના તોગાજી ઉપર પડ્યા ને તરત શરીર શાંત થઈ ગયું. ત્યાં એનું જે ધડ છે એ ઢળી પીડ્યું હતું. સાહેબ રાજપૂતની માથે માથું ન હોય ને તોય ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું બિરુદ ભૂલતો નથી. બ્રાહ્મણે ગંગાજળ સાંટ્યું એટલે મારે પડી જવું જોઈએ સાહેબ. અને ઢળી પીડ્યો. આ બાજુ સંદેશો મળ્યો અને ભાટિયાની રાજપૂતાણી એ તોગાજીની વાહે સતી થઈ ગઈ. આને જગદંબાઓ કહેવાય અને આને સુરવીરો કહેવાય. આવી આપણી અનેક ભારતની વાતો 1100 વર્ષ સુધી મિત્રો ભારતના ઇતિહાસોને અવળા ફેરવી દેવામાં આવ્યા છે. 1100 વર્ષ સુધી કે આમ હતું ને આમ કરી નાખો, મેકો લાવ્યો ને ઓલા આવ્યા એ બધું ફેરવું છતાં એટલા ઇતિહાસ છે. 18 વર્ષના ઇતિહાસો હળગાવી દેવામાં આવ્યા છે. હા, એટલે હું ઘણીવાર કહું છું એ ઘણા વાતો કરે ઓલો દેશ આગળ ને ઓલો દેશ આમ. દેશ આગળ છે એ સાચું છે, એની પાસે શીખવું જોઈએ. તો જેવું ટેકનોલોજી બધું એને જે આ બધું વિજ્ઞાન કર્યું એને આપણે કરોડો વંદન કરી છે. પણ સાહેબ દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી. આ તક્ષશિલા અને નાલંદા 5000 તો અધ્યાપકો હતા. એમાં વિદ્યાર્થીઓ કેટલા છે એ ભારત છે એટલે એનો અર્થ એવો નથી કે તો હવે આપણે કંઈ કરવું નહીં. હું યાદ અપાવું છું કે આ ભારત હતો એટલે આપણે ત્યાં પહોંચવું જોઈએ. હવે આમાં આપણે યુવાનોને પૂછી તમે આ પબજી રમવાનું કારણ તો કે એકચ્યુઅલી સમય નથી જતો. અરે તારી ભરી થાય સમય નથી જતો. સમય મળવો ન જોઈએ. મારે દેશ માટે કાંઈક કામ કરવું છે, મારે સમય ઓછો પડે છે એવું વિચારતો હોય મારો દેશનો યુવાન, તે એવું મારે જોવું છે. એટલે મને કહેવાનું મન થાય કે ઇતિહાસોને બહુ ફેરવી દેવાના છે. બહુ એક ભાઈ ભણેલા હમણાં કહેતા એ કે ભારતમાં કાંઈ નહોતું, हमारा देश बहुत गरीब था और हमारे देश में वो आए अंग्रेज आए, पटरी डाली, ये सब डाली, कंपनी आई तो हमारे देश ये बढ़ा. એને મારે એટલું જ કહેવું છે કે ભારતમાં હજારો વર્ષ સુધી હુણ આવ્યા, ડચ આવ્યા, હુણ આવ્યા, તુગલકો આવ્યા, સુરી આવ્યા, લોધી આવ્યા, મોગલો આવ્યા અને છેલ્લે અંગ્રેજો આવ્યા. આ બધાએ 1000 વર્ષની આસપાસ બધાએ રાજ કર્યું. ભારતમાં કાંઈ નહોતું તો આ બધા ખડવા જ આવ્યા હતા. અહીંયા ખાલી એ જ પૂછવું છે, બીજું કાંઈ નહીં. ભારતમાં કાંઈ નહોતું તો હતું, પણ એ આપણે જાગૃત કરવું જોઈએ. અત્યારે વિજ્ઞાન આગળ વધ્યું છે, વિશ્વના બધા દેશો ક્યાં પહોંચ્યા તો આપણે કરી શકીએ ને સાહેબ. અંદરની શક્તિને જગાડવી જોઈએ. હું કોણ છું, મારામાં કાંઈ બોલું ને. હાથીનું બચ્ચું નાનું હોય અને એક નાના એવા ઝાડના સોળાનું બાંધી દે ને પછી કાંઈ ત્યાં બાંધ્યા કરે. મદમસ્ત હાથી કાજળ હાલ્યો આવતો હોય ને તો કાજળનો મોટો પહાડ આવતો હોય એવો હાથી થાય ને તો એને એ નાના સોળવાનું બાંધ્યો હોય તો વળ ખાતો હોય ઊભો. અરે એને અરીસો કોક જઈને દેખાડો કે હવે તું કાજળના પહાડ જેવડો થઈ ગયો, મદન્યું નથી, તું આમ કરીને આમ પગ હલાય ને તો આ સોળવો નીકળી જાય. એમ મારા દેશના યુવાનો વ્યસન રૂપી સોળવે બાંધ્યા છે ને એને દેખાડો કે તમે હાવલ છો, ભલા માણસ, તમે ગમે એના મૂળિયા ઉકેલી શકો છો. આ બહુ જરૂરી છે. અને એટલે એવા દેશના મહાપુરુષોને જો જન્મ દેવો છે તો આ દેશની દીકરીઓ કરી શકશે, આ દેશની માવડીઓ કરી શકશે. ઈ એમ કહી શકે શિવાજીની જનેતા જીજાબાઈ એમ કહી શકે કે હે શિવા સાંભળી લે શું કહે છે કે આ ભમાવું ગેલ ચાંદલો રે જીજાબાઈ આ કોઈ હવે આ ભમાવું ગયો ચાંદલો રે જીજાબાઈ ને આવ્યો બાર દે જીજાબાઈ ને આવ્યો આલુડાને માથું સોરે શિવાજી ને જીવનો નામે માતા દીકરા બાજુ ઘણી જગ્યાએ એવું બને 6 મહિનાના બાળકને લઈ જાય ડોક્ટર પાસે
ડોક્ટર સાહેબ, મારા દીકરાને મારું ધાવણ વધતું નથી તો મારે શું કરવું જોઈએ? આપઘાત કરી મરી જાવ, બીજું શું કરવાનું? તગી જનેતાનું ધાવણ વધતું નથી દીકરાને, તો તમે શું ખાવ છો? ઈ જુઓ, આ હું નથી કહેતો, ઝવેરચંદ મેઘાણી કહે છે આ દેશની જનતા એમ ન કે ધાવણ વધતું નથી, તો શું કે પણ એક કડી આપને કહું, માતાઓ બહેનોને હું કાયમ કહું કે બે સિરિયલો ઓછી જોવાય તો વાંધો નહીં, પણ આવા જૂના બે આલરડા યાદ રાખી ગાશો ને તો હજી રાણો પ્રતાપ ને શિવાજીને અહીંયા અવતાર લેવાનો એને બધા સુવીરોને મન થાય. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, દેવરાજ બોદર, જોગીદાસ કમાણ, વલ્લભભાઈ પટેલ, કેવા કેવા મહાપુરુષો. એટલે સારી પણ મને આવડતું નથી, ગાયું નથી. એટલે પણ આ એક કડી તમે આલરડા આખા વિશ્વની ભાષામાં લખાણ છે, વાંચી લેવાનું શું. ચાઇનામાં આલરડા ચાઇનીઝ ભાષામાં છે, અંગ્રેજી ભાષામાં આલરડા છે, ઉર્દુ ભાષાના આલરડા છે, આખા વિશ્વમાં આલરડા છે. પણ આખા વિશ્વના આલરડા ભણેલા છો તપાસી લેજો, એમાં એમ લખ્યું હોય દીકરાને મોટો થઈને કેમ રૂપિયો કમાવો, કેમ કોકની ઉપર પ્રભાવ પાડવો, કેમ સંપત્તિ મેળવવી, એ સંપત્તિને કેમ હાચવવી અને શરીરને સ્વાસ્થ્ય કેમ હાચવવું, એ આખી દુનિયાના આલરડામાં લખ્યું. એક જ હિન્દુસ્તાનની જનતા પોતાના દીકરાને એમ કહી શકે કે તેથી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. આવું ક્યાંય હોય તો મને કહેજો. આ દેશની જનતા જ કહી શકે તેથી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડા છે. આજ કોઈ બેન દીકરી 6 મહિનાનું છોકરું હોય એનો ઘોડિયા મૂતો ને આપણે જઈને કીધું હોય બેન તમારો દીકરો હતો ને એકનો એક ઘોડિયામાં, એના મોઢા ઉપર બધું ફૂટે તો સારું એવું કીધું હોય તો ચા તો ન પાય પણ ભગર ખાઈ ભેડાવી આવતો. મારા એકને એક દીકરાને મોઢા ઉપર બધું ફોડવાનું કહો છો, પણ આ દેશની જનતાએ કીધું. આ કડી જોજો શું કીધું. હવે જીત જે
કારણ તે દી તારા મોઢડા માથે ઓલી ધુઆધાર તોપ મંડાશે તે દી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે છેલ્લે માં મેલડીના ખોળામાં બેઠા શક્તિ તત્વ બધા એક છે એને તમે નાગબાઈ કયો મોગલ કયો કે મેલડી કયો એટલે મને ગમતું એક ગીત કે શિરે છે ઓગળી અને ચારણ શું બહુ સરસ બહુ મજા આવે હા એકવાર મિયા ચાઉંડને જોરદાર તાળીથી બોલાવો ચાઉંડને બરાબર કીધું મને નામ આવડું નથી ગયું મને કહો શું મિયા છે ને મારે તો ભલે ભલે ભૂલમાં કઈ આવડું ન થઈ જાય માન લખતા લખતા ઈકો છું શિરે છે હોબળી અને ચારણ શું ગઠ જુનાણાની ગાગબાઈ શું શિરે છે હોબળી ચારણ શું ગઠ જુનાણાની ગાગબાઈ શું વારે વામોરિયા આલિયાઓ
બગુડાવાળી ભગવતી માં મોગલ અને પાટોત્સવમાં અમે બધાએ હોઈએ છીએ તો આપ બધાએ હું માનું આમંત્રણ પણ આપી દો કે આવતી તારીખ 16/5/2019 બગુડા ટીમે અમે બધાએ હશું આ મોગલના સાનિધ્યમાં આપ બધા આવજો 16/5/2019 બગુડાની ટીમે એટલા માટે પાટોત્સવ હોય ત્યારે 9 લાખ ઘોડિયાળી કેવી રીતે આવે કરી ત્યારે છેલ્લે એક બહુ સરસ મને ફરમાઈશ આવી છે એટલા માટે ઈ જ સુરમાં કે નિજ સુત સોતે બાલ પાલને મે રઘુનાથ કે ગાયન ગાને દે સોતે બાલ પાલને મે રઘુનાથ કે ગાયન ગાને દે
रणकाज बड़े रजपूत चढ़े वही द्वार खड़े मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा फिर शीश दड़ा दिली काटती थी मन शेष लटा सब केश पटा पति देव को हार पहनावती थी जमदत्तनी थी अवधूतनी थी सोई हित की राजपुतानी थी जे स्थान લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતાપૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે જગતના ચોકમાં તમને જે સ્થાન મળ્યું હોય એ સ્થાન તમે હાથવી લેશો એટલે દુનિયાની માલિકો તમને દુનિયા કોઈ ભૂલવાની નથી જે વખતે જે સમયે જે તમને સમય મળ્યો હોય પણ મને બહુ સરસ વિક્રમભાઈ ક્યારે યાદી કરે છે એટલા માટે એક રચના પ્રકૃતિ માનો ખોળો છે એટલે મેં ગીરનું વર્ણન કર્યું છે ગીતમાં એ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી ગીર પવિત્ર શું કામે છે એની તમને જુદી વાત કહું છે અમારા ગીરના નેહડામાંથી માલધારની બાઈઓ હટાણું કરવા જાય જૂના જમાનામાં વિસાવદર જાય શાસન કે તાલાળા કે ઉના કે ખાંભા કે ધારી જાય ઈ બાઈ એક 5 કિલો ઘીની દેગડી લઈને નેહડામાંથી માલધારીની બાઈ ઘી વેચવા માટે આવી વેપારીની દુકાને દેગડી મૂકીને કીધું શેઠ આ ઘી હું ઘરે જોખીને આવી છું તોલ કરીને આવી છું તમે જટ કાઢી લ્યો ઘી તો હું સામે દુકાનેથી એક વસ્તુ લઈ લઉં મારે ઉતાવળ છે જોખવાની જરૂર છે તમે જોખો નહીં તો હાલશે હું ઘરે જોખીને આવી છું 5 કિલોની દેગડી છે બેન અટાણું લેવા ગયા જેઠે તરત શેઠે જલ્દી જોખીને જે કંઈ કર્યું છે પાછા આવ્યા ને એટલે માલધારીની બાઈને શેઠે એટલું કીધું બેન તમે માલધારીઓ પણ હવે દગો કરવા શીખી ગયા ના શેઠ અમે દગો ન કર્યો તમે દગો કર્યો છે એ માલધારીની બાઈ ગીરમાંથી આવેલી શેઠને કહેતી હતી શેઠ અમે દગો ન કરી અમે દગો કરી તો અમારા છોકરાના લોહી બળી જાય કે તમે દગો કર્યો તમે કહેતા હતા હું ઘેરે ઘી જોખીને આવી છું 5 કિલો છે હું એમને છેતરાઈ જાઉં હું જોખું મેં જોખ્યું ઘી 5 કિલો નથી 4.5 કિલો છે જો પીડું જોઈ ગયું તમારે મને છેતરી અને થોડું ઘી ઓછું આપવું હતું 4.5 કિલો ઘી 5 કિલોમાં મને આપી દેવું હતું બરાબર પણ હું એમ નો છેતરાવ તમારે દગો કરવો હતો તઈ માલધારીની બાઈ નેહડાની ગીરની બાઈ જવાબ દીધો તો શેઠ ઘી 5 કિલો હું ઘરે જોખીને આવી છું ઈ વાત એ સાચી છે અને તમે અહીંયા જોયું તો 4.5 કિલો ચીવે છે ઈ વાત એ સાચી છે પણ એનું કારણ એક જ છે કે મારી પાસે તોલ કરવાના ત્રાજવા તો હતા પણ આમાં મૂકવાના તોલા નહોતા ને એટલે તમારી પાસેથી કાલ 5 કિલો બાજરો લઈ ગઈ હતી ને એના સામું જોખીને આવી છું એટલે 4.5 કિલો આવી છે દગો તો તમે કરો છો એ અમને હવે ખબર પડી મને 5 કિલો બાજરો 4.5 કિલોમાં બાજરો 5 કિલો કરીને આપી દેતા હતા એ બાજરા સામું જોખીને આવી છે દગો અમે નહીં દગો તમે કર્યો છે જે આ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેરુડી સાહેબ હું કાયમ કહું છું કે આખા વિશ્વની માલિકો જંગલો છે આફ્રિકાના જંગલમાં અમે ગયા હતા ને તો અમને એરપોર્ટે મૂકવા માટે આગળ પાછળ પોલીસની ગાડી રાખવી પડી હતી રાતે શું કામે કે આમાં કોઈ લૂંટી નહીં અરે આપણા ભારતના કેટલા જંગલો છે દુનિયાના કોઈ જંગલમાં જવાની છૂટ છે ભારતના મધ્યપ્રદેશના યુપીના દુનિયા આપણા ભારતના બીજા કોઈ જંગલમાં જાય જો અમુક રસ્તે તમને રાત્રે કહી દે કે આ રસ્તે ગાડી લઈને ન જતા કોઈ લૂંટી લેશે એની ક્યાં વાત કરો મિત્રો ગુજરાતના ડાંગના જંગલમાં અમુક રસ્તે જવાની ના પાડી દેશે તમે કે આ રસ્તે રાતે ન જવાય આ વાસ્તવિકતા કહું તમને મજા આવશે રાતે ન જતા રસ્તે કાં તો જંગલીઓ માણસો તમને લૂંટી લે કો દિયામાં પછી અમુક રસ્તા જંગલ ખાતાવાળા બંધ કરી દે આખા વિશ્વમાં મિત્રો એક જ ગાંડી ગીર એવી છે રાતે 12 વાગે જાવ ને તમને પ્રેમથી લૂંટી લે જમાડવામાં લૂંટી લે બાકી મોમ કોઈ દી લૂંટે નહીં આડા ફરે માલધારીઓ ગીરમાં રાતને 12 વાગે એકલા ભૂલા પડી જાવ તો એમ કે અમારું નેહડું છે બાપા રોકાઈ જા અરે 18 વર્ષની દીકરી એકલી ગીરમાં ભૂલી પડી ગઈ હોય ને અને કોઈ નેહડામાં આવે ને તો આખું નેહ ભેળું થઈ કે બેન દીકરી જે ગામની હશે ને ત્યાં કાલ મૂકી જાઉં અહીંયા અમારું નેહડું જે રોકાઈ જાય અહીંયા તારે બીક નો હોય આ તો ઠાકોરનો ઉતારો છે અહીંયા તો ભેળિયા વાળીનો ઉતારો છે આખા વિશ્વમાં એક જ ગીરનું જંગલ એવું છે કે તમારે લૂંટાવાનો ભય ન હોય ગમે ત્યાં જાજો અડાપીડ જંગલ ઊભો હોય આવજો જ્યાં ડળકતા હોય પણ ત્યાં કોઈથી લૂંટાવાની ભય ન હોય એટલે હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી અને હવે કરી સાંભળજો કે વાયુ જપાટે
ગેલુડિયા બરાબર પૂનમનો ચંદ્ર હોય પહાડમાંથી આવતો હોય અથવા તો ફાગણ મહિનામાં જ્યારે ખાખરા છે એ ખીલા હોય ત્યારે કેવું લાગે કે કેહુડા કેરી અમારે કળિયો ખીલી જાણે ઉગતો સૂરજનું કેહુડા કેરી કળિયો ખીલી જાણે ઉગતો સૂરજનું હજારો સૂરજ ઘીમાં ઉગી ગયા લાગે અને બોલી ડુંગરા ટોચે પૂનમનો ચાંદલો ઉગે જાણે શિવ સરે મુખ અને રીસડિયું અલી ડુંગરા કે જાણે જોગી બેઠો ચાલ ભૂકે આ પ્રકૃતિ મિત્રો થાય એટલી પ્રકૃતિને બચાવજો પંખીડા નહીં બચે પાણી નહીં બચે જાળવા નહીં બચે તો દુનિયાનો નાશ થઈ જશે પછી આપણે ભેળું નહીં કરી શકીશું હા જે પાત્ર તમને મળે એમાં આર પાર ઉતરી જાજો જ્યારે જ્યારે જે સમય મળે ને તાણાની જ કિંમત છે સમયની કિંમત છે અને સ્થાનની કિંમત છે માતાઓ બહેનો બકાલું લેવા જાય ને શાક માર્કેટમાં તો રીંગણા તોડાતા હોય એના ઉપર માખી બે તો કોઈ બેન કોઈ કીધું કે માખી ઉડાડો ને રીંગણા ઓછા આવશે રીંગણામાં માખી બેઠી દીએ ભેળી તોડાઈ જાય ને તો બેન હું એમ ન કે માખી ઉડાડો રીંગણામાં કાંઈ વાંધો ન આવે પણ ઈની માખી સોનીના કાંટા ઉપર જઈને બે તો 7000 થાય ત્યાં ઉડાડવી પડે તમે ક્યાં સ્થાને છો ક્યાં સ્થાને છો એની બહુ મોટી કિંમત છે સાહેબ જે પાત્ર મળ્યું હોય એક વાત મને ગમે છે એટલે કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી નામના મૂળજી આસારામની કંપની હતી અને જૂના જમાનામાં નાટક ભજવતા હતા અને બરાબર ભાવનગરમાં નાટક આવેલું ભાવનગર 18 પાત્રનો ધણી ભાવનગરનો લાડો એ રાજપૂત બેઠેલા અને બધાય 18 વરણ બેઠા છે ભાવનગર મહારાજ બેઠા છે અને બરાબર પડમાં આવ્યો મોહન મારવાડી 12 લાખ માળવાનો ધણી રાજા ભરતરી થઈને જ્યારે પડમાં આવ્યો રમવા માટે પણ આવે ભાઈ પાત્ર આર પાર ઉતરી ગયો ભાઈ રાજા ભરતરી જાણે આવ્યો ભાવનગર ઠાકોર ભૂલી ગયા મારા આમો રાજા ભરતરી આજ આવ્યો 12 લાખ માળવાનો ધણી એને એવું મળ્યું લાગવા મોજના તોડા છૂટી ગયા ભાવનગર ઠાકોરને પગમાં હોનાનો તોડો પહેર્યો તો એ કાઢીને ઘા કર્યો ટેજ માથે કલાકાર તારી કલા ઉપર હું આફરીન છું આલે હોનાનો તોડો હાથમાં લઈને પાછો ઘા કરી દીધો મારે નથી જોતો મારાથી ન લેવા આજુબાજુ માતાની એ મીડિયા કહેવાય કે મહારાજનું અપમાન છે પણ આ તો ભાવનગર ઠાકોર એને શું કીધું ખબર કેમ લેતો નથી મને મોજમાં તે પાત્ર એવું ભજ્યું છે મોજમાં હું તને હોનાનો તોડો આપું છું વાત હાસી હું ભાવનગર ઠાકોર 18 પાત્રનો ધણી તને આપું છું અને બેદી મોહન મારવાડી છે ભરતરી બન્યો તો ને એ પોશાકમાં બોલ્યો તો કે તમે 18 પાત્રના ધણી હો ને તો હટાણે મારાથી તમારું દામ ન લેવાય કારણ કે હટાણે હું 12 લાખ માળવાનો ધણી રાજા ભરતરી છું બધા એમ તમે નાના છો મારી પાસે હટાણે આ એક નાટક ભજવા વાળાને પોતાના પાત્રનો આટલો પોરો હતો એને હટાણે ઘણા કૃષ્ણ લીલા ભજવતા હોય તેમાં કાનુડો બન્યો એ હાથમાં મોરલી દેતા રહેજો તું તો રહેવા દે કાનુડો છે તારે નો મગા નાટકમાં નાટક કરતા જોયા છે નાટકમાં નાટક રામાયણ નાટક આપ્યો તમને ખબર પોપટીએ પડદો પાડ્યો ઘડીક સીતાજી બીડી પીવી છે અરે તમારી ભલી થાય તમારી આના કરતા આવા પાત્ર નાટક નો ભજવો તો પાત્ર જે મળ્યું છે એ પૂર્ણ ભજવી જાઓ તમને દીકરા તરીકેનું બાપ તરીકેનું ભાઈ તરીકેનું ભાઈબંધ તરીકેનું પતિ તરીકેનું હાળા તરીકેનું હારા તરીકેનું જે પાત્ર મળ્યું છે એ પૂર્ણ રીતે ભજવી જાઓ એટલે સંસાર સાગર તરી જાઓ પછી ભવ સાગર એને તારવા હોય તો તારે નકર પાછા અહીંયા આવીને મજા કરશો અહીંયા ક્યાં હાકેડ છે ભલા માણસ સ્થાનને પૂર્ણ રીતે તમે ભજવી જાઓ
તો આર પાર તમે ઉતરી શકો. એમ જેને જે પાત્ર એ એક ગૌરવ હતું, એ ગૌરવને આપણે જાળવવું જોઈએ. એટલા માટે આ સાહિત્ય છે, આ કથાઓ છે, આ સંતવાણી છે, આપણા લોકગીતો છે, આ બધી પરંપરા છે એ મારે અને તમારે કાંઈક મેળવવા માટે છે. એટલે ફરીવાર ઘણો બધો રાઉન્ડ લીધો, કારણ કે અમારે મશીન છે નાનું અંદર, એટલે થોડો કોરો ખાવો પડે, જીવ છે જીવ. એટલે છેલ્લે બીજું વધારે નહીં, પણ મને મોજ આવી છે. મને ફરીવાર કહેતા હતા એટલે ટૂંકમાં ફરીવાર એક સપા કૃપાસો લઈ અને મારા શબ્દોને વિરામ આપી છે. એટલે શરૂઆતમાં બહુ હોજરી નહોતી, ઓલી લાઈટ હોઈ જતી હતી એમાં. અંદર તોડી પાંદડા વાળા હાથો લેતી ભાગી જતા. ચરણમાં પણ વંદન કરો. આવતીકાલે પાછી મોટી યાત્રા પણ અહીંયા હશે.